महाराज की जय। वंदना करिए वाला करुणा सागर गुरुजी ने, करुणा सागर गुरुजी ने, प्यारा परम गुरुजी ने। वंदना करिए वाला करुणा सागर गुरुजी ने। अरस भुवन थी उतरी आव्या, निज पदनो संदेशो लाव्या। भाग्यवंत भक्तोने भाव्या, भाग्यवंत भक्तोने भाव्या। ऋषि मुनि पंडितो पूजे, एवा मारा गुरुजी ने। वंदना करिए वाला करुणा सागर गुरुजी ने। मंगलकारी मूर्ति मनोहर, स्वानुभव मासे गुरु सागर। अनंत गति छे गुरुनी आगळ, अनंत गति छे गुरुनी आगळ। शेष सरीखा शीश नमावे, एवा मारा गुरुजी ने। वंदना करिए वाला करुणा सागर गुरुजी ने। मीठी मधुरी मुखनी वाणी, ज्ञान गंगा नानी रमण पाणी। तृषा तुरनी तरससी पाणी, तृषानी तरससी पाणी। चौद लोकना देवो जाए, एवा मारा गुरुजी ने। वंदना करिए वाला करुणा सागर गुरुजी ने। नर वेद सागर न्याय करिया, अजरत माना उलमा ठरिया। रणछोड़ानो बांधे मणिया, रणछोड़ानो बांधे मणिया। प्रेमी जनो सो पाए लागो, एवा मारा गुरुजी ने। वंदना करिए वाला करुणा सागर गुरुजी ने। करुणा सागर गुरुजी ने, प्यारा परम गुरुजी ने। वंदना करिए वाला करुणा सागर गुरुजी ने। चरण पर थमाएरी, चरण सजन उर ध्यान। अवग्रंथन प्रारंभ हो, सुनहो संत सुजान। लोकय संख्या उत्पन्न गति, सप्तद्वीप सुरनाम। सो सब ग्रंथ में भाखे हो, विविध बात्य गुण ग्राम। सकल अंग भिन्न भिन्न गति, अर्थ बोध
पूज्य सकृत स्वराट करुणेश कैवल की शिवत करुणा सागर भगवान की कैवल धाम की मोहन दास जी महाराज की भगवान दास जी महाराज की गोवर्धन दास जी महाराज की सार संतन की गुरुवारी सार्थपुरी कथा प्रारंभ समय का जय जयकार। कैवलं चिदेनां अवेनां वयानां निदानां यगोयां मोहामस्तु निरालां नारायणां नावरेयं नरेति नरेयां प्रणायां पठन्तु जपेनां जपायां कायानां मयायां मनाति मगोयं स्वयं तां समस्तु ध्यानमदाता ध्येयानां विचारतं विनय जे करोति विवर्जितवस्तु विधिवै वेदान्तं अचन्ते रचन्तं सुनाति सनातं ज्ञातं अनन्तो अगाधं बहोदं दहेजात्महादं कुबेरं त्ययं नमामि नमस्तु। करुणा सागर भगवान की जय, बोलो धाम की जय। तब ते जेहि जिनु लक्ष्य पक्ष के दर से धर्म सहेतु धर्म विना जन भी न लगे नहीं भव के शमन सखेतु। दयालु परम गुरु करुणा सागर भगवान સર્જનહાર માલિક કૈવલ કરતાનો હુકમ પોતાના શિર ઉપર ધારણ કરી આ જગતના વિશે કુબેર સ્વામી નામનું પાત્ર ધારણ કરી સકર્તા સિદ્ધાંત અને જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી અને એ સિદ્ધાંતની અંદર આ જગતના જીવાત્માઓનો જે ઘાટ એ ઘાટને ચલાવનાર ચૈતન્ય અંશ કોણ, આ જે જગત જોઈ રહ્યા છે જગતને બનાવનાર કોણ, એ વિશેનો ઉપદેશ પોતાના 15 ગ્રંથોની અંદર એમણે સુંદર રીતે જ્ઞાન દ્વારા આપણને સમજાવ્યો અને એ સમજી પોતાના સ્વરૂપે કેવી રીતે થવું અને સર્જનહાર માલિકના ધામમાંના સાનિધ્યમાં કૈવલ કરતાની સન્મુખ કેવી રીતે જવું એ વિષય અત્યારે હાલ આપણા 23મા સિદ્ધાંતમાં વિશ્વભર વિદ્વાંસની જે ગ્રંથ એમાં ચાલી રહ્યો અને આ સિદ્ધાંત બહુ સમજવા જેવો વારંવાર દયાળુ પરમ ગુરુ ઘણી ચોપાઈઓમાં એકની એક વાત જુદી જુદી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે। એમાં અત્યારે આ વિષય જે ચાલે છે એ મને તો એમ લાગે છે કે ઘણો ગહન વિષય અને સમજવા જેવો છે, મૂર્ખમાં ઉતારવા જેવો। કારણ કે સર્જનહાર કોને કહેવા, સર્જનહારને પ્રાપ્ત કરવા માટે કઈ રહેણી કહેણી પાડવી એ વિશેનો ખુલાસો આની અંદર દયાળુ પરમગુરુ આપણને સમજાવે। આપણે આજે ચોપાઈ બોલ્યા કે તબ તે તેજનું લક્ષ્ય પક્ષ કે धर से धर्म सहेतु धर्म विना जब भिन्न लगे नहीं भव के समन सकेतु।
એની આગલી ચોપાઈમાં એક સરસ વાત કરી બાપજીએ કે તેહી અધર્મ સે લક્ષ્ય રહે નિજ પતિપદ પાયન કે જો ગાધર્મ કે ગાયન સે ગત કોઈ કીધું નહીં પાયન. આગળ સુધર ધર્મ વિશેની વાત કરી અને એ બધા ધર્મોની અંદર જે રીત બતાવી એમાં દયાળુ કહે છે કે ઘણી ઉપાસનાઓ જગતમાં ચાલી રહી છે. આ જગતના વિશે સર્જનહાર માલિકને પ્રાપ્ત કરવા માટે જે ઉપાસનાઓ ચાલી એમાં મોટા ભાગની 2 પ્રકારની ઉપાસનાઓ અને એક રીતે જગત ધર્મ માર્ગમાં પણ જોડાય છે. કંઈક શ્રદ્ધાથી ભાવથી જે કોઈ ધર્મની અંદર માણસ જોડાયેલો હોય, એના કુટુંબમાં જે જન્મ્યો હોય એ જે ધર્મ એનો ચાલતો હોય, માતાજીનો હોય, ભગવાનનો હોય, રામકૃષ્ણ હોય, મુસ્લિમ ધર્મ હોય, ખ્રિસ્તી ધર્મ, કોઈ પણ ધર્મ હોય જગતના, એ બધા જ એ વાત સાંભળી અને શ્રદ્ધાથી એની સેવા કરવી, પૂજા કરવી, પ્રાર્થના કરવી, આજીજી કરવી, એ રીતે એક આખો મોટા ભાગનો સમુદાય ચાલી રહ્યો અને એ જે કંઈ ક્રિયા કરે છે એની પાછળનો હેતુ એનો સ્વાર્થ રહેલો કે ભાઈ આ ઉપાસના માલિકને ભજવું, એની પ્રાર્થના કરવી અને આ બધી ક્રિયાથી મારું કલ્યાણ થશે. અને કલ્યાણમાં શું કહું, સુખ શાંતિથી મારી જિંદગી પૂરી થશે, વિના વિઘ્ને મારું જીવન પૂરું થાય, મારા બાળકો સારી નોકરી કરે, ધન સંપત્તિ પ્રાપ્ત થાય, ધંધો રોજગાર સારો ચાલે, હું સુખી રહી શકું. બસ આવી જ ભાવનાઓથી આખું જગત મોટા ભાગના ધર્મની પાછળનો આશય આ જ રહેલો. આમાં કોઈની નિંદા નથી, પણ તમે સમાજમાં તમે પોતે આ જે સાંભળતા હોય એ દરેકને તમે અંતરથી તપાસી જુઓ કે હું જ્યાં કોઈ મંદિરે દર્શન કરવા જાઉં છું, જે કોઈ ઉપાસના કરું છું, પ્રાર્થના કરું છું, આરતી કરું છું, તો એની પાછળનો આશય શું રહેલો? શાંતિથી જીવન મારું પૂરું થાય, મોટા ભાગનો આશય આ. પણ દયાળુ તમને એ ઉપાસનામાં તમારા સ્વરૂપની સાથે જોડવા અને કૈવલ માલિકની સાથે એના સાનિધ્યમાં કેમ રહેવું અને એની સાથે કેમ જોડાવું એ વિશેનું જ્ઞાન લઈને આવ્યા અને એ વિશેની ઉપાસના કરવાની. તો દરેકે સમજવાનું છે કે હું જે કઈ ઉપાસના કરું છું એમાં મારો આશય ક્યાંય બીજે તો જતો નથી ને. હું મારા સ્વરૂપને સમજવા પ્રયત્ન કરું છું કે હું સર્જનહાર માલિક કરતા માલિકના સાનિધ્યમાં એનો અનુભવ કરવા માટે હું પ્રયત્ન કરું. એ દરેકે પોતે વિચાર કરવાનો. અને આ જો વિચાર તમે જો કરશો તો તમારી ભાવનામાં ઘણો બધો ફેર પડશે. આજે તો ભાઈ બોલ્યા કે જો ગાંધર વચ્ચે ગાયન છે કોઈ કીધું નહીં પાય. જેમ ગાંધર્વોનું કામ ગાવાનું, આપણે ઘણા બધા ડાયરા રાખીએ છીએ અને એની અંદર ભજનો જ ગવાય, પૈસાની નોટો ઉડતી હોય, તાળીઓ પાડતા હોય લોકો સમજ, પણ એનો આશય આખો શું છે? ગાનારને પૈસા લેવાનો અને પબ્લિકને કરેલા પ્રિય લાગે ને મોજ આવે એવું સાંભળવાનું. મૂળ આશય એમાં એ રહેલો. એમાં ઘણા જ્ઞાન પીરસતા હોય છે, આપણે એવું કંઈ નથી કહેતો કે હાવ લોલમ લોલ ચાલતું હોય, પણ મૂળ આશય એની પાછળ શું રહેલો? એટલે આપણે પણ જે ગાઈએ છે
સવારના ઉપાસનામાં જે કંઈ ગઈએ એ ઉપાસનાની પ્રાર્થનામાં પ્રભાતપદ હોય, મંગળપદ હોય, ગુરુ મહિમા હોય, ગુરુ અષ્ટક હોય, એને સમજી લેવાની જરૂર છે. અને સમજી એ જ્યારે આપણે જે મુખમાંથી જ્યારે એનું ગાન કરતા હોઈએ એ વખત એ શબ્દોનું જે મૂળ સમજ છે એ સમજ ઉપર આપણી સુરતા જવી જોઈએ, એની સમજ આપણા ઉરમાં ઉતરવી જોઈએ. તો પરમ ગુરુને કહેવાનો જે આશય છે કે આ જગતના જીવોને, જગતના ઘાટને ચલાવનાર જે અંશ છે એ અંશના સ્વરૂપે થવા માટે અને કરતા માલિકની એકતા કરવા માટે શું જરૂરી છે, કયું જ્ઞાન જરૂરી છે, એ જ્ઞાન મેં તમને પીરસ્યું છે. એ જ્ઞાનની સમજ જેમ જેમ તમારે સમજવી પડશે તો તમે સ્વરૂપે થઈ અને કર્તાની સાથે એકતા કરી શકશો. અને એ જે પદ ત્યાં રહેલું છે ત્યાં કહે છે કે ધર્મ વિના તબતે તેહી જેનું લક્ષ્ય પક્ષ કે ધરસે ધર્મ સહેતુ. જે અનેક પ્રકારના લક્ષ્ય અને પક્ષ ચાલી રહ્યા છે, દરેક વ્યક્તિ પોતાનું લક્ષ્ય જે હોય એ લક્ષ્યને પોતાના પક્ષમાં રાખી અને બીજાની સાથે ચર્ચા વિચારણા કરતા હોય. એટલે એ પક્ષ સદો ઉભો થાય છે એ જાણતો હોય એના લક્ષ્યનો. હવે દરેક જુદા જુદા લક્ષ્ય છે અને જુદા જુદા લક્ષ્ય હોવાથી જુદા જુદા પક્ષ પડવાના અને જુદા જુદા પક્ષ પડશે એટલે પક્ષપાત ઉભો થશે. એટલે દયાળુ એ કહે છે કે તબતે તેહીનું લક્ષ્ય પક્ષ છે પરસે ધર્મ સહેતુ. તો તમારો જે ધર્મ તમને જે દયાળુ પરમ ગુરુ ધર્મ સમજાવે છે, આમાં શું ધર્મની વાત છે, એ ધર્મ કયો છે અને એ ધર્મને ન સમજો અને એ નહીં સમજો તો એ વસ્તુને સ્પર્શી શકવાના નથી. અને એ ધર્મ જો સમજી શકશો તો પરસે ધર્મ સહેતુ. તો એ ધર્મને અંદર જે વાત બતાવી છે એનું હેત તમને ઉત્પન્ન થશે અને હેત દ્વારા એનો સ્પર્શ તમે કરી શકશો, એ પદને તમે સ્પર્શ કરી શકશો. એટલે કે ધર્મ વિના જન ભિન્ન ભિન્ન લગે નહીં. ધર્મ વિના જન ભિન્ન લગે નહીં ભવકે સમન સખેતુ. હું જે ધર્મની વાત કરું છું એ જ્યાં સુધી સમજીને તમે પૂર્વ નહીં ઉતારશો ત્યાં સુધી તમે ભિન્ન રહેવાના. અને જો તમે એ વસ્તુને સમજશો તો આ ભાવ કે સમાન સખેતુ, આ જગતની અંદર અનેક પ્રકારની આ ઉત્પત્તિની જે ખેતી કરેલી એની અંદર અનેક પ્રકારના મતપંથો ધર્મ જે ચાલી રહ્યા છે એનાથી તમે જુદા નીકળી નહીં શકો. જો તમને પરમ ગુરુએ જે જ્ઞાન બતાવ્યું એ જ્ઞાન જેમ તેમ સમજી અને એ ધર્મ પ્રમાણે તમે જો આચરણ કરશો તો જગતના ભિન્ન ભિન્ન ધર્મોથી તમે અલગ જુદા પડશો. ત્યાં સિવાય તમે જુદા પડી શકવાના નથી. એટલે દયાળુ કહે છે કે ધર્મ વિના જન ભિન્ન લગે નહીં ભવકે સમન ખેતુ. એટલે મારા ધર્મ વગર તમે જગતના ધર્મથી જુદા દેખાશો નહીં, જુદા પડી શકશો નહીં. હા, ધર્મ વિના તો ધ્યાન રહે નહીં, પતિ પદ કે પતિવાંતો, જો વિધવા કો સિરપતિ વિનકી, જો ત્યો ફરે ન ચંતુ.
ધર્મ વિના ધ્યાન રહે નહીં, પતિ પદ કે પતિ બંતુ. કયો ધર્મ બતાવે છે આપણને? પતિવ્રતાનો ધર્મ બતાવે કે હું જે ધર્મની જે વાત કરું છું એ પતિવ્રતાનો ધર્મ, અને એ ધર્મ વિના ધ્યાન રહે નહીં, પતિ પદ કે પતિવંતુ. જે પતિને મળવું છે એ પતિને પ્રાપ્ત કરવા માટે તમારી દ્રષ્ટિ, તમારું ધ્યાન ત્યાં જો નહીં જાય તો કહેશે કે જો વિધવા કો શિરપતિ વિનકી જો તો કરે નતંતુ. તો જે પતિને પ્રાપ્ત કરવા છે એ પતિ તમારા ધ્યાનમાં ના હોય અને એ પતિનું ધ્યાન તમારા ઉપર ના હોય તો તમે ખરેખર માથે શિર ઉપર પતિ ધારણ કર્યો કહેવાય ના. તો શું દાખલો આપ્યો કે જો વિધવા કોઈ શિર પતિ વેનકી, કેમ કોઈ વિધવા સ્ત્રી હોય તો એનો જે પતિ હતો એ પતિ દેવલોકનો, એનાથી છૂટો પડી ગયો, લૌકિકમાં દાખલો આપ્યો. જો તો કરે નતંતુ, તો એ કયા પતિની આલોચના કરે? પછી એના શિર પર તો પતિ છે ને, ઓફ થઈ ગયો છે, ગુજરી ગયો છે, એટલે એ દાખલો આપ્યો કે નચિત થઈને એ પછી ફરજ, એનો પછી કોઈ માથે બોજ કે એનો ડર રહેતો નથી, એટલે ગમે તેને ફરે, એના પછી કોઈ કહેનાર રહેતું. જેનો પતિનો ડર હોય એ એના ધર્મમાં રહી શકે. પતિનો જે ડર નથી એ ધર્મમાં રહી શકતી નથી. ધર્મ એટલે શું? આપણે ધર્મ એટલે કોઈ કે મારો સ્વામિનારાયણ ધર્મ છે, કોઈ કે મારો વૈષ્ણવ ધર્મ છે, કોઈ કે મારો મુસ્લિમ ધર્મ છે, કોઈ કે મારો ખ્રિસ્તી ધર્મ છે. સાત જાતના ધર્મની વાતો થાય, પણ ખરેખર ધર્મ એટલે શું? ખરેખર ધર્મ કોને કહેવો? આમ તો બીજી રીતે જોઈએ તો ધર્મ એટલે એક ફરજ કહેવાય કે ભાઈ મા બાપની સેવા કરવી એ મારો ધર્મ. લગ્ન કર્યા, સ્ત્રી ઘેર આવી, એનું પાલન પોષણ કરવું એ મારો ધર્મ. બાળકો થયા, એમને ભણાવવા, એના આગળ લઈ જવા, એના લગ્ન કરાવવા, નોકરી ચડાવવી એ મારો ધર્મ. ખેતીવાડી કરતો હોય તો ખેતી કરવી મારો ધર્મ. વેપાર કરતો હોય તો વેપાર મારો ધર્મ. તો આ શું થયું? બધું એક ફરજ. જે તમે જ્યાં જોડાયા છો એની ફરજ. તો આ શરીરમાં જે ચૈતન્ય અંશ છે એની કઈ ફરજ? આ તો ઘાટની ફરજો થઈ બધી. ઘાટનો સંબંધ છે એકબીજા સાથે, અને એ સંબંધના હિસાબે એકબીજાના કાર્ય કરવું એ આપણી ફરજ થઈ. તો ધર્મ એટલે શું? ફરજ. તો આ ઘાટની અંદર જે ચૈતન્ય અંશ છે એ ક્યાંથી આવ્યો એ જાણી અને એ ઘેર જવાની એની ફરજ નહીં. તો એ ફરજની કોઈને ખબર ખરી? તો એ ફરજની કોઈને ખબર નહીં. તો ધર્મનો અર્થ બીજો કરીએ આપણે કે ધર્મ વત્તા મર્મ. ધન એટલે પ્રથમ. કોઈ માણસ આપણે કોઈ ઠપકો આપતા હોઈએ, કોઈ ખરાબ કાર્ય કરતો હોય, દારૂ જુગાર કરતો હોય, તોફાની બહુ હોય, અને આપણે શીખાડેલું બીજો એક ભાઈ એનો સગો હોય કે એનો ભાઈ હોય, આ એક ભાઈ રહેવા દો, માથાકૂટ કરે, એ તો ધરથી જ આવો. શું કહીએ? એ ધરથી જાય. ધર એટલે પ્રથમ. તો આ જે જગત જોઈ રહ્યું દેખાય છે આપણને, તો એનું ધર, એનું પ્રથમ શું? આજે જગત દેખાય છે એ પ્રથમ શું હોય? આ કશું ના આવે ત્યારે શું હોય? કરતા માલિક હોય ને. તો એનો મર્મ શું? તો ધર્મનો મર્મ જાણે એનું નામ ધર્મ. તો આ જગતના બધા સંપ્રદાયોમાં તપાસ કરો કે પ્રથમનો મર્મ જાણનારા કેટલા? બધા છેવટ પહોંચેલા છે. આપણે એવું એ નથી કહેતા, પણ પરમ ગુરુ જે વસ્તુ લઈને આવ્યા ત્યાં કોઈની દ્રષ્ટિ ગઈ છે?
એટલે એને જ્યાં સુધી ધારણ ના કરો ત્યાં સુધી એ ધર્મ નથી બરાબર. એટલે આ ધર્મની વાત દયાળુ પરમ ગુરુ લઈને આવ્યા. આ સુધર્મની વાત લઈને આવ્યા કે આને તમે જાણવાનું, તમે પોતે કોણ છો અને જગતનો સર્જનહાર કોણ, એ ધર્મ તમારે સમજવાનો. હા, તેહી ન ચાંતના રવિનું પતકી જાહી તાહી કરે સનેહી નિજ પતિ વિના વિઠ્ઠલ વિનતા કો પુન આપની કર લેહી. તેહી નચંત નાર વિનુ પતકી જાહી તાહી ફરે સગે. કોઈ દાખલો આપ્યો કે એ સ્ત્રી પોતાનો પતિ નથી એટલે નચિંત થઈ અને ગમે ત્યાં ફરે, ત્યારે કોઈ રોકટોક કરવા વાળું નથી. નિજ પતિ વિના વિઠ્ઠલ વિનતા, એટલે પોતાના પતિ એટલે વિઠ્ઠલ બની ગઈ છે અને ગમે ત્યાં ફરત. કોણ આપની કરી લેહી, તો એને પોતાની છે એવું કોણ કે છે? અહીં દાખલો આપણે સમજવાનો કે આ જગતની અંદર આ સ્ત્રીના લૌકિકમાં સ્ત્રી અને પુરુષો છે, પણ આ સ્ત્રીનો પતિ કોણ એવું સમાજ દ્વારા નક્કી કરીને આપણે લગ્ન પ્રસંગ ઉભો કરીએ, નક્કી કરીએ છીએ કે ભાઈ આ સ્ત્રીનો પતિ આ તો ફાઇનલ નક્કી થઈ ગયું. તો પછી એ સ્ત્રીની દેખભાળ રાખવાનું કોના માથે આવ્યું? બધું આ એના પતિમાં. બધાની વચ્ચે લગ્ન કર્યા ને અને પતિ નક્કી થઈ ગયો એટલે આ સ્ત્રીનો પતિ આ છે, એટલે બધું જ ભરણ પોષણ કરવાની જવાબદારી એની. અલૌકિકની વાત. હવે એ પતિ ના હોય અને પછી એ સ્ત્રી એકલી ફરતી હોય તો એના એ સ્ત્રીની જવાબદારી કોઈના માથે ખરી? બીજા તો પુરુષો ઘણા છે, બીજા પુરુષો ઘણા છે, પણ એ પુરુષોની કોઈની જવાબદારી ખરી આના ઉપર? તો જવાબદારી કોની છે? પતિ. કોની જવાબદારી છે આ સ્ત્રીને? પતિ. કયો પતિ? એના સાચો પતિ જેને જગ જાહેર એનો પતિ તરીકે સ્વીકાર્યો અને એનો સાચો પતિ લૌકિકમાં એ જ કહેવાય, બીજો કોઈ પતિ કહેવાય નહીં. તો એ પતિ ની જવાબદારી બધી એની થાય. પણ હવે તો છે ને એટલે આ પતિ વગરની થઈ ગઈ એટલે ગમે ત્યાં ફર. તો હવે એને કઈ પણ તકલીફ પડે તો કયો પતિ એની સરાહના કરે? એની કોણ મદદ કરે? કોઈ મદદ કરે નહીં. હા, એહી પરકાર પુરુષ પતિ વિન કે ગુણ ગણ સુર કે સમધી વિન કિરતાર વિલંબે ઉતરિતા જીને જુગ ધર નહીં નમધી. यही प्रकार પુરુષ પતિ વિનતી. એ જ રીતે આ પુરુષના પતિ કોણ? એટલે જગતના આખા જે જીવાત્માઓ જે ઘાટ છે એની વાત કે यही प्रकार પુરુષ પતિ વિનકે ગુણ ગણ સુર કે સમધિ. તો બધા ગુણ ગણના જે અવતારો છે ઠેઠ નિરંજન થી માંડી જેટલા અવતારી પુરુષો થયા અથવા તો જેટલા ભગવાન તરીકે બધા જે પૂજાય એ બધા જ આ જગતની અંદર દેવી પુરુષો છે. અને એની તમે જો પતિ તરીકે માનતા હોય, એની જો ચાહના કરતા હોય અને એની જો ઉપાસના કરતા હોય તો બિલ કરતાર વિલંબે કુલ જીત મેં જેનું જુગધર નહીં ન બધી. તો આ જે બધાની ઉપાસના કરો છો એમાં જગતને ધારણ કરનાર તો કોઈ છે નહીં, એમાં કોઈ જગતનો ઉત્પન્ન કરનાર તો છે નહીં. તો હવે તમે જે બીજા પતિને ધારણ બેઠા છો તો જેમ વાસ્તવમાં લૌકિકમાં પેલો દાખલો આવ્યો કે પેલી સ્ત્રી પતિ વગરની હોય તો કોઈ એને મદદ કરે, પૈસા દુઃખી થયો કોઈ પૈસો ટકો આપે, જે કઈ બધું આપવો તો આપી શકે ખરો, પણ એનો પતિ થોડો કહેવાય. તો એમ આ જગતની અંદર બધા સંપ્રદાયોની અંદર
અથવા તો આપણે પણ આ ધર્મમાં આવ્યા પછી આ બધાના જો પતિ તરીકે તમે માનતા હોય તો એ તમારું ખરું પતિ નથી. દયાળુ કહે છે કે એ દાખલો આપી દો કે કોણ આપણે કરે તો તમારી દરકાર કોણ લે છે છેલ્લી વખતે જ્યારે તમારું મૃત્યુ થશે અથવા તો છેવટના અંતમાં તમે ક્યાં જશો? આના ઉપર તમારે વિચાર કરવાનો કે સ્ટેપ બાય સ્ટેપ પરમ ગુરુ તમને કઈ રીતે ભક્તિ કરવી, કોની કરવી, કેવી રીતે કરવી એ આપણને અહીંયા સમજાવે. હા, નમધનાર સોયાંશ સહિત ભવા કરતા વિના નહીં કોઈ દેવ સકલ દુનિયા દ્રમિયન કે કરતા કરત કે સોઈ નમત નાર સોઈ અંશ સહિત ભવ કરતા વિના નહીં કોઈ દેવ સકલ દુનિયા દુભિયન કે કરતા કરત કે સોઈ. એ દાખલો આપીને કહે છે કે નવદ નાર સોઈ અંશ સહિત ભવ. જેમ પેલી જે નાર છે એ નારીની જેમ અંશ સહિત ભવ આ જગતમાં જેટલા ઘાટ મનુષ્ય ઘાટ છે અને એમાં રહેલા જે અંશો છે એ અંશો સહિત બધા કરતા વિના નહીં કોઈ. આ કરતા વગર કોઈએ એમને ઉત્પન્ન કરેલા નથી. દેવ સકલ દુનિયા ઉભયન કે જેટલા દેવો તમને દેખાય છે દેવો અને આ જગત દેખાય છે ઉત્પન્ન થયેલું જગત અને ઉત્પન્ન થયેલા તત્વો આ બંને કરતા કરત કે સોય. આ કરતા માલિકના ક્રથમાં જ બધું આવી જાય. જે જગત આખું દેખાય છે જગતના ઘાટોની અંદર રહેલા ચેતન અંશો અને જગતના બધા તત્વો આ બધાના ઉત્પન્ન કરનાર એક કરતા માલિક જ છે અને એ કરતાના ક્રથમાં બધા આવી ગયા. આપણે કદાચ કોઈ એમ કે ભાઈ આપણે તો ચૈતન અંશની વાત કરીએ છીએ તો તમે કોઈ આધ્યાત્મિક માર્ગમાં નિરંજન તત્વની વાત કરી અને નિરંજન જ્યોત સ્વરૂપનો માની અને એની ભક્તિ કરતો હોય અથવા તો નિરંજનનો ઘાટ માનીને એની પૂજા કરતો હોય તો ઘાટ તો શેનો છે? તત્વોનો. બ્રહ્માજીના આપણે 4 હાથવાળા 3 મુખવાળા 4 મુખવાળા જોઈએ તો એ ઘાટની પૂજા કરે તો ઘાટ શેનો છે? તત્વોનો. વિષ્ણુ ભગવાનનો ઘાટ તત્વોનો, રામનો ઘાટ તત્વોનો, કૃષ્ણ ભગવાન, દુનિયામાં જેટલા ભગવાન માનવામાં બધા ઘાટ કોના છે? આપણા બધાના ઘાટ કોના? કેમ સચના તત્વોના. તો બધા પૂજા ક્યાંની કરીએ છીએ? ઘાટની આકાર. બરાબર? તો એ ઘાટ આકાર શેનો બન્યો છે? તત્વોનો બને. તો ઘાટ અને ઘાટ જેનો બને એ બધા તત્વો છે અને એ ઘાટના તત્વોને બનાવનાર ચલાવનાર ચૈતન અંશ. તો આ ઘાટના બનાવનાર તત્વો, ઘાટ અને ઘાટના ચલાવનાર ચૈતન અંશ આ બધું જ કર્તાનું કૃત છે. બધાના કરતા એવું સર્જેલા છે. તત્વો સર્જેલા છે, ઘાટ પણ તત્વ સર્જેલા અને એ ઘાટના ચલાવનાર જે અંશો છે એના પણ માલિકે સર્જેલા છે. એટલે કહે છે કે બધું જ કરતા કર્ત કે સોય, બધું જ કર્તાના ક્રથમાં આવી જાય. એમાં એક પણ કોઈ કર્તા માલિક બની શકે એવો નથી. હા, પ્રકૃતિ પુરુષ ગુણ આદ્ય અચર ચર યહાં લગ કૃતવન બાજી કૃતવન में करता नव पहिए पहिए तो अंश समाजी. प्रकृति पुरुष गुण आज अचरचर यहाँ लग कर्तन बाजी. ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી. હવે આ ખ્યાલ કોના આવે? આપણા સંપ્રદાયમાં આપણે જે ગ્રંથ વાંચ્યા છે એના ખ્યાલ આવશે
કે ભાઈ આ જગતની જે ઉત્પત્તિ થઈ એ પ્રથમ તત્વો ઉત્પન્ન કર્યા અને તત્વો પછી આ જે ઘાટોની ઉત્પત્તિ કરી તેમાં નિરંજન પ્રથમથી માંડી અને ઠેઠ નીચેના નાનામાં નાના સૂક્ષ્મ દેહ સુધી જેટલા જે ઘાટો છે, સામાન્ય દેવતાનું કરો, ખટ મહદ દેવતાનું ગણો, વિરાટનું બાંધકામ જુઓ કે બ્રહ્માંડનું બાંધકામ જુઓ, અને એની અંદર ચર અચર સ્થાવર અને જંગમમાં જેટલા ઘાટ છે બધા જ સ્થાવર જંગમથી માંડી અને બધા જ જેટલા ઘાટો છે એ ઘાટો જ બધા કર્તા માલિકની કર્તાની એક બાજી જ છે. આનો ખેલ ખેલનાર કોણ છે? સર્જનહાર માલિક. અને એણે આ બધું જ ઉત્પન્ન કરેલું છે. કર્તવ્યને મેં કરતા ન પહીએ. હવે આ કર્તની અંદર તમે જે કઈ ઉપાસનાઓ કરીને જે કઈ માગણી જેની આગળ કરો છો એમાં સર્જનહાર તમને મળે એવા આખો સમજનો વિષય, ભાવનો અને શ્રદ્ધાનો વિષય નથી. 100% પૂર્ણ જ્ઞાનનો વિષય છે કે આખું વિશ્વ જેટલી પૂજા અર્ચનાઓ કરે છે સન્મુખ શું હોય છે? ઘાટ. અને એ ઘાટના દેવો જે નામ આપ્યું હોય એ દેવ, એ નામથી આપણે એને ભજીએ છીએ. આકાર ઉપર નામ બોલીએ છીએ. આપણને ખબર તો છે ને કે દેવ આવા હતા, પણ આગળથી મહાપુરુષો આપણને બતાવ્યા હતા કે આ ભગવાન આવા હતા. આ માતાજી આના ઉપર બેઠેલો છે, આ માતાજી આના ઉપર બેઠેલો છે, આ માતાજી આવો છે. એના ઉપરથી તમે ઓળખો ને, એમાંથી એક આખું પાછું થઈ જાય તો નામ બીજું આવી જાય. બંને લાખ ના બંને જાય. વાઘ ઉપર બેઠો, અંબાજી બેઠો, અને એમના નીચે સિંહ આવી જાય તો ચામુંડા માતા થઈ જાય. એટલે જ્ઞાનનો વિષય સમજવાનો કે ઘાટ અને આકારથી નામ નક્કી થયા છે. અને એ ઘાટ અને આકાર દ્વારા જેની તમે જાઓ છો એ નામનો ઉચ્ચાર કરી તમને આજીજી કરો. હવે એ આજીજી તમને શું પ્રાપ્ત કરવા કરો છો? પહેલું જ મેં કહ્યું કે આખું જગત શાના માટે ભક્તિ કરે છે. તો આ જેટલી ભક્તિ છે આજીજી શરી કરો છો? સુખી રહેવાની, શાંતિ રહેવાની, ધંધા રોજગાર ને તમે એ બધા માટે જ કરો. હવે એમાં એ બધા ઘાટમાં ને બધા નામોમાં કર્તા માલિકની દ્રષ્ટિ તમે કર્તા જોવાની દ્રષ્ટિ કરજો તો ક્યાંય તમને કર્તા દેખાશે ખરો? કઈ રીતે સમજો? પાછા ઘણાને સમજ ના પડતો ખુલાસો કે કૈવલ નથી, કઈ મૂર્તિ આકાર છે નહીં, કૈવલની મૂર્તિ આકાર છે નહીં. તો તમે એમાં કૈવલ કેવી રીતે? કૈવલ ભગવાન કે પરમ ગુરુ જણા, પરમ ગુરુ દેખાશે તમને? પરમ ગુરુ જેવો આકાર ફોટો હોય ત્યાં જ તમને પરમ ગુરુ કહેશો, બાકી પેલા આકારમાં તો પરમ ગુરુ નહીં બોલીએ. તો આખું જગત જે કઈ ભક્તિ કઈ બી કરી રહ્યું છે એને સન્મુખ એક આકાર જ છે. અને જેવો જેનો આકાર એવા નામથી એનો પોકાર કરવાનો અને માગવાનું સુખ શાંતિ સંપત્તિ. એટલે પરમ ગુરુ કહે છે કે એમાં કરતાઓ મેં કરતા ન પહીએ. તો આ જેટલું દેખાય બધું કરતાઓ છે, ઉત્પન્ન થયેલું છે. અને એમાં તમને કરતા કેવી રીતે દેખાશે? કરતા તો કેવા છે? રૂપ રહિત તે અલગ છે, તત્વોથી ચિત્ત છે. હવે તત્વોથી ચિત્ત કયો મુદ્દો છે? ના જાણતા હોય તો જયારે જયારે કંઠી બંધાય આમ જાણી દેવાનું. આપણે ઉપદેશ તો લીધો જ છે ને, ગ્રંથોમાં અભ્યાસ કરવાનું, ગ્રંથોમાંથી એ જળશે. તો આવો સર્જનહાર આ બધું જે વર્ણન કરી એમાં કઈ દેખાય છે ખરું? આ સ્વરૂપ આમાં ક્યાંક છે? આ સ્વરૂપ ક્યાંય નથી. દયાળુ કહેતા કે કરતો મેં કરતા ન પહીએ તો અંશ સમાજી. અને જો તમારે પ્રાપ્ત કરવો હોય, જોવો હોય તો અંશની સમજથી જ એને પ્રાપ્ત થઈ શકશે, બાકી નહીં મળે. આ આખો જ્ઞાનનો વિષય છે.
એટલે દયાળુ તમને આ ધર્મ બતાવે છે કે કયો ધર્મ તમારે અપનાવવાનો છે. માલિકને પ્રાપ્ત કરવા. તો માલિકને પ્રાપ્ત કરવા માટે કઈ ક્રિયા કામમાં આવશે, કયો ભાવ કામમાં આવશે, એ સમજવાની જરૂર છે. तेहि सकल अंसन के कारणा साम्रत सरजन सोई तिनको छांड रहे उतई में देवन में चित प्रोई. હવે શું કહે છે કે તેહી સકલ અંશન કે કારણ સમર્થ સર્જન સોઈ. હવે આ બધા અંશોનું કારણ કોણ છે? તેહી સકલ અંશન કે કારણ સમર્થ સર્જન સોઈ. આ બધું ઉત્પન્ન કર્યું ઘાટને તો ઉત્પન્ન કર્યા, પણ ઘાટને ચલાવનાર અંશોને ઉત્પન્ન કર્યા અને એ અંશ દ્વારા અંશના સ્વરૂપે થઈ કરતા જાણવાનો છે. તો અહીંયા શું કે એ જે અંશો છે એ અંશોનું પણ કારણ કોણ છે? તો સમર્થ સર્જન સોય. સમર્થ સર્જનહાર છે અને અંશો સહિત બધું જ આના ઉત્પન્ન કરેલું. હવે તમે પેલા નિરંજનના ઘાટમાં રહેલા અંશને જો તમે ભજશો તો એ અંશ તમને શું આપશે? એની વિભૂતિ છે, એ વિભૂતિ પ્રમાણે એની શક્તિ છે એ પ્રમાણે તમને આપશે. પ્રત્યાપત્તિ કરી એની તાકાત પ્રમાણેનો પદાર્થ તમને આપશે. પણ એ અંશને પણ સર્જનહાર એનું કારણ કોણ છે? તો કે કર્તા માલિક. તો આ જગતમાં જે ઘાટો છે એ ઘાટોમાં અંશોને તમે વંદન કરશો તો એ અંશો તમને શું આપશે? પરમ પદ કે પતિને ઓળખાઈ આપવાના નથી. દયાનું કહેવાનું એ છે. કારણ કે તમે જે ઘાટોમાં મુખ્ય દેવ માની અને ભજો છો અને બધા આપણે આગળ કોઈ દલીલ કરે કે ભાઈ હું આને ભજું છું તે મને ફળ આપે છે, તે ફળ કોણ આપે છે? એ ઘાટ નથી આપતો, ઘાટમાં ચલાવનારો અંશ આપે છે. બરાબર છે. પણ એ અંશ અંશને કોણે ઉત્પન્ન કર્યો છે? એ અંશને જે ઘાટ મળ્યો છે અને એ ઘાટમાં જે વિભૂતિ છે એ વિભૂતિ પ્રમાણે તમને મદદ કરે છે. પણ એમાં રહેલો જે અંશ છે એ અંશ સર્જનહાર નથી. એનું પણ કારણ સર્જનહાર માલિક છે. એની વાત કરવા દે આ પરમ ગુરુ. એટલે કે છે કે તેહી સકલ અંશન કે કારણ સમર્થ સર્જન સોઈ तिनको छोड़ रहे उदित में. એવા અંશોના ભાવ ઉત્પન્ન કરનારા જે સર્જનહાર છે એના છોડી અને આખું જગત જેમ જેમ આમ ને તેમ બધા ફરી રહી છે. હવે ન્યાયની વાત છે કે અન્યાયની વાત છે? જે જ્ઞાની પુરુષ હશે એના મગજમાં આ વાત ફિટ થશે, તો સમજવું અઘરું છે. એટલે કે છે કે તિनको છળ રહે ઉદિત મેં દેવન મેં ચિત સોઈ. આ સર્જનહાર માલિકને છોડી અને બીજા ઘાટોમાં બીજા દેવોમાં કર્તાની શોધ કરે છે, પણ એને કોઈને કરતા મળતા નથી. હા, देवन में कोई नहीं न मोक्ष के देवन करता विनाई निज पति विना सूर में समतला बक्सन गुण गुनाई. देवन में कोई नहीं मोक्ष के. देवन करता सिवाय બે જગ્યાએ દેવન શબ્દ વાપરે. શું કહે છે? દેવન મેં કોઈ નહીં મોક્ષ કે દેવન કરતા વિનાય. બે અર્થ. દેવન કે કોઈ નહીં મોક્ષ કે. તમે જે દેવોની પૂજા આરતી ઉપાસના કરો છો એ બધા દેવોમાં કે છે મોક્ષ દેવન નહીં. એમાંથી આ મોક્ષ આપી શકે એવો કોઈ દેવ નથી. આમાં મોક્ષ આપી શકે એવો કોઈ દેવ નથી કરતા સિવાય. કરતા વગર
તમને તમારા સ્વરૂપે કરી અને કર્તા માલિકની એકતા કોઈ બીજો દેવ કરાવી શકે એવો નથી. તો જગત કોની પાસે મોક્ષની માગણી કરી રહ્યો છે? જે કર્તા માલિકે વિભૂતિવાન અંશોને ઉત્પન્ન કર્યા છે એ વિભૂતિ જોઈ અને એ વિભૂતિવાન અંશોની આગળ માગણી કરે છે કે તમે મને મોક્ષ આપો. એટલે તો આપણે સરસ બોલ્યા બાપજી તો પેલી ભાઈ લો ફાંસી તજી હેમ પહેરી. આપણે આ બધા મૂકીને દેવો પાસે ગયા. તો એ ફાંસીમાં ભરાયેલા જ છે. આપણે લોખંડની છે ગુનાની, તો ફાંસી તો મારી જ નાખવાની. એટલે એ કોઈ તમને છોડાઈ શકે એવા નથી. એટલે દેવન મેં નહીં મોક્ષ દેવન કરતા વિદાય નિજ પતિ વિના સુર મેં સમતલ બક્ષન કુનત નાઈ. હવે તમે જેની આગળ આજીજી કરો છો એ બધા ઘાટોને ચલાવનાર તો અંશો જ છે. તમે અંશ એ અંશ, તો અંશ અંશને શું આપી શકવાનો છે? એટલે કોઈ અંશની તાકાત નથી કે તમને સ્વરૂપે કરીને કરતા માલિકને સાનિધ્યમાં લઈ જાય. એટલે કે છે કે બક્ષને કુન ગુનાઈ, તો તમારા ગુના કોણ એ માફ કરી શકે? એની તાકાત નથી ગુનો માફ કરવાની. એ કરતાનો ઉપજાયેલો છે, એમના ગુનાથી એમાં ભરાઈ રહેલા. હા, તો આપણે કેવી રીતે એનાથી છૂટીશું? હા, गुनेगार बख्शन के जेहि पता जिन जिन को उपजाए बिन उपजाए लगे क्या तिनको करन निवाज गुनाए. गुनेगार बख्शन के जेहि पत. गुनेगार ગુનો કરે તો એ ગુનો બક્ષિસ કોણ કરી શકે? એનો પતિ, એનો માલિક. તો શું કહે? ગુનેગાર બક્ષન કે જે પત, ગુનેગારને બક્ષિસ કરવાનો જે પતિ છે, જીને જીને કો ઉપજાય, કોણ આપે? જેને ઉપજાયા હોય એ જ એનો ગુનો માફ કરી શકે. તો તમને કોણે ઉપજાયા છે? કરતા માલિકે. હવે તમારા બધા ગુના માફ કરવા હોય તો જગતમાં બીજો કોઈ ખરો? તો કોણ? જેમણે તમને ઉત્પન્ન કર્યા હોય એ તમને માફ કરે, બીજો કોઈ માફ કરી શકે નહીં. એટલે કહેતા કે બિન ઉપજાય લગે કે ચિંકુ, તમને ઉત્પન્ન કર્યા નથી તો પેલા દેવોને લાગા વળગે શું? હા, આપણો છોકરો હોય અને આપણો છોકરો કઈ ગુનો કર્યો હોય તો આપણે માફ કરી દઈએ, પણ બીજાનો હોય તો કોણ માફ કરે? આ તો લૌકિકમાં છે. જો તમે માફ કરવા હોય તમારા ગુના તો તમારા પતિ પાસે જવું પડશે, તમારા પતિને ઓળખવા પડશે, એની પાસે કગરવું પડશે કે ભાઈ મારી ભૂલ થઈ. હવે બીજાને આગળ કગરે કોઈ માફ ના કરે. એટલે કે છે કે બિન ઉપજાય લગે કે તિનકુ કરન નિવાજ ગુનાય. એટલે બીજા કોઈ તમને ઉત્પન્ન કર્યા નથી તમને. એટલે અહીંયા ઘાટની વાત નથી. અંશોના બીજા કોઈ દેવે નિરંજન પતિ સુધી કોઈએ અંશ ઉત્પન્ન કરેલા નથી, અને એ અંશ ઉત્પન્ન કર્યા નથી તો આ અંશનો ગુનો માફ કરવાની શક્તિ પણ એમનામાં નથી. પતિ સિવાય કોઈ ગુનો માફ કરી શકે એમ નથી. હા, गुना निवाज करन करता निज मिले धर्म दृढ़ जाको विना धर्म अधर्म से अविगत मिले नहीं कोई क्या को. ગુના નિવાજ કરણ કરતા ને જ મિલે ધર્મ દળ જાત. આ કરતા માફ કરી શકે એવા છે એ કરતા તમને ક્યારે મળે? શું કે ગુના નિવાજ કરણ કરતા નિજ. આ ગુના માફ કરવાનું કામ
નિજ કરતા સર્જનાર માલિક સિવાય કોઈ કરી શકે એમ નથી. મિલે ધર્મદળ ઝાકું, પણ એ ક્યારે મળે? એમના સાનિધ્યમાં ક્યારે જાઓ? હા, હું જે બતાવું છું આજે રીત તમને, એ ધર્મ જો પાળશો તો તમને કઈ કરતા માલિક મળશે, તો નહીં મળે. કયો ધર્મ પાળવાનો કયો? પતિવ્રતા ધર્મ. કેવો પતિવ્રતા ધર્મ? કે મેં સાચા સર્જનહારની સાથે જ એકતા કરવાની, બીજા કોઈની સાથે એકતા કરવાની નથી. એની જ ઉપાસના કરવાની છે કે કઈ રીતે, કઈ ઉપાસના દ્વારા હું સ્વરૂપે થઈ અને આ સર્જનહારના સાનિધ્યમાં જઈ શકું. આવો દળ ધર્મ જેને પાળ્યો છે, આવો દળ ધર્મ જેને સમજ્યો છે, એને જ આ કરતા મળે. बिना धर्म अधर्म से अविगत मिले नहीं कोई काम. बिना धर्म अधर्म से આજે કહ્યો એ ધર્મ સિવાય બીજા બધા કેવા છે? અધર્મ કહેવાય. અધર્મ એટલે કરતા પાપથી માટેનો. બીજી વાતો નામ ભેળવશો નહીં પાછા. પાપ પુણ્ય હાન તે બધું આમાં ના આવે. આ ડાયરેક્ટ ક્યાંની વાત ચાલે છે? સ્વરૂપે થઈ કરતાની એકતા કરવાની વાત ચાલે છે. એટલે બીજા બધા અધર્મ, અધર્મ એટલે એનાથી તમને પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે બિના ધર્મ અધર્મ છે. બિના ધર્મ, હું જે બતાવું છું એ ધર્મ વગર અધર્મ છે. હવે જે બીજાની સાથે કોઈ પણ સ્ત્રી બીજાની આલોચના કરે તો પતિવ્રતા કહેવાય નહીં. કોઈ પણ સ્ત્રી બીજાની આલોચના કરે તો પતિવ્રતા ના કહે, તો એનો ધર્મ તૂટ્યો. તો તમે પણ જો બીજાની આલોચના કરો તો તમારો ધર્મ તૂટ્યો, તમારો અધર્મ થઈ ગયો. એટલે એ તમારો ધર્મ, એ ધર્મથી તમારા પતિ તમારા પર રીત મેળવી શકે. એટલે બિના ધર્મ અધર્મ છે અવિગત. અવિગત તે કરતા માલિક રહ્યા છે, મિલે નહીં ચાર. તો કેવી રીતે મળે તમને? તમારે આ જે ધર્મ બતાવ્યો એ ધર્મ તમારે સાવધાન પાડવો પડશે, તો આ અવિગત પતિ તમને પ્રાપ્ત થશે. હા, કરતા કહે ધરથી તો ધર્મે મોહી ધર્મ સંકલ્પ ही संकल्प से सर्जाय सकल को जेहि जेहि उठे कल्प ही. કરતા કહે ધરથી તો ધર્મે મોહી ધર્મ સંકલ્પ ही. મેં સંકલ્પ કરી અને આ જગત જ્યાંથી ઉત્પન્ન કર્યું છે ત્યાંથી જ આ ધર્મ ઉભો થયેલો છે. આ જગત ઉત્પન્ન કર્યું, ઘાટ ઉત્પન્ન કર્યા, ઘાટને ચલાવવા માટે અંશો એમાં પ્રેરક કર્યા. હવે આ અંશોને પાછું મળવું હોય તો એના સાચા પતિને ઓળખવું પડે, તો પાછું એને મળી શકે. એટલે મેં સંકલ્પથી જગત બનાવ્યું, ત્યારથી જ આ ધર્મ ચાલુ થયો હોય. એટલે કરતા કહે ધરથી, કરતા કહે છે કે પ્રથમથી જ તો ધર્મે મોહી ધર્મ સંકલ્પ. એ ધર્મની અંદર મારો સંકલ્પ ઉત્પન્ન થયેલો અને એ સંકલ્પથી જ, સંકલ્પથી સર્જાય સકલ કો. અને એ સંકલ્પથી આખું બધું મેં સર્જન કર્યું. આ કોનાથી થયું છે? કરતા માલિકના સંકલ્પથી આખું જગત ઉત્પન્ન થયું. જેહી જેહી ઉઠે કલ્પહી. જેવી જેવી ઈચ્છા, જેહી જેહી ઉઠે કલ્પહી એટલે એક કલ્પની વાત નહીં કરી. જેહી જેહી ઉઠે કલ્પ, જેવી જેવી કલ્પનાઓ મારી ઊભી થઈ છે, જેવી મારી ઈચ્છા થઈ છે, એવી પ્રકારે મેં આ જગતનું સર્જન ઊભું કરેલું છે. આ જગતની મેં રચના, અને એવી તમારા જે કલ્પના ઊભી થાય, અને એવી કલ્પનાથી તમે જો આ બીજા ધર્મ ભરાશો તો આ સાચો સર્જન હવે પ્રાપ્ત કરી શકાય નહીં. હા, जिनु कल्प संकल्प से हवितवा अंश सहित भव बेसु तेहि करतार मिले जेहि जनकु परम गुरु उपदेशु. જીનું કલ્પ સંકલ્પ છે હવિતા, જેના સંકલ્પથી આ આખું જગત જે ઉત્પન્ન થયું છે, અંશ સહિત ભાવ સેતુ. શું ઉત્પન્ન થયું છે?
આખા જગતમાં જે કંઈ દેખાય છે, સૂર્ય, ચંદ્ર, તારા, તત્વો, ધાર, પાન, પશુ, પંખી, 84 લાખ પ્રકારના ઘાટ, પૃથ્વીનો ગોળો, આખું બ્રહ્માંડ, જે કંઈ બધું ઉત્પન્ન થયું એ કોના સંકલ્પ? જેનું સંકલ્પ તે હવિતા, આ કરતા માલિકના સંકલ્પથી ઉત્પન્ન થયું છે. અંશ સહિત ભવ ભેસું, એના ઉત્પન્નમાં શું આવ્યું? અંશ સહિત આ આખું ભવ અને આખું જગત, આખું વિશ્વ એના સંકલ્પથી ઉત્પન્ન થાય. તેહી કરતાર મિલે જે જનકો, આ કરતા કોને મળે? તેહી કરતાર મિલે જે જનકો પરમ ગુરુ ઉપદેશો. પરમ ગુરુના ઉપદેશને જે જાણશે, પરમ ગુરુના ઉપદેશને જે સમજશે, એને આ કરતા માલિક મળશે. કરતા મિલે જે જનકો કોને? પરમ ગુરુના ઉપદેશને સમજશે એવું. આપણને બધા પ્રભાત પદ્મ બધું બહુ બોલેલા છે. થોડું બોલજો આવડતું હોય તો. શું કહીએ જનતને ઓળખ્યા નહીં કાંઠને, છેડ્યા નહીં સંતને, માનમોહી ભક્તિ પદ મુક્તિની યુક્તિ જાણી નહીં, લાંપટા નરસણી બોધ ટોકી. હે શું કહીએ જંતને ઓળખ્યા નહીં કાંતને, છેડ્યા નહીં સંતને, પરંતુ આપણને આ પદમાં સમજાવે કે શું કહીએ જંતને ઓળખ્યા નહીં કંતને. આ જગતના જીવાત્માઓએ સાચા સર્જનહારને ઓળખ્યા નથી. કેમ નથી ઓળખ્યા? શેર્યા નહીં સંતને. કેવા સંતનો સેવન કરવું જોઈએ? સંતને સેવા એટલે સંતના વચનોને સમજવા, સંતના વચનોને માનવું અને એ સંતના વચનો પ્રમાણે ચાલવું. તો આ જગતમાં સંતની ડિગ્રી એક ફક્ત પરમ ગુરુને જ લાગે. હવે દુઃખ થાય કે આવું કેમ બોલો છો, પણ જ્ઞાન દ્વારા જયારે તોલમોલ કરવામાં આવે ને ત્યારે સમજવા. એમને તો બોલો એટલે આપણો વિરોધ જ થાય. એટલે ત્યારે કહે કે આ છે યાર એ સંતને માન મૂકી. સનું માન મૂક્યું? હું આને માનતો હતો, આની પૂજા કરતો હતો, મારા ઘરમાં બધું કરે છે, મારે કેમ જવું, કેવી રીતે છોડવા, ફલાણા ગુરુ મેં કરાતા હોય કેમ મૂકી દેવા, આ બધું માર એટલું બધું ભરાઈ ગયું છે ને કઈ એમાંથી નીકળ્યા નથી. એટલે શું કહીએ જંતને ઓળખ્યા નહીં કંતને, છેડ્યા નહીં સંતને માન મૂકી. આવા સંતોના હજુ વચનો તમે અનેક પ્રકારની માનંદીનું જે માન અંદર ધરીને મૂકીને બેસી ગયા છો એ બધું બહાર કાઢી નાખો. બાપજી બોલ્યા ને, ગુરુ ખરા જે આપે જ્ઞાન, પ્રકૃતિનું મોડે માન, ગુણાતીત ગુણમે દેખી ના રાખે મનને મોર. કોઈને મોરખી ના રાખે. પછી તમે જ્ઞાનની સમજમાં બીજી બધી બાબતમાં માન રાખવું, પણ ફક્ત સત્ય મુદ્દાના માટેની જ આ વાત છે. અમુક શબ્દો બધા ના લાગુ પડે. આ સીધી ટોચ લાગે છે ને સર્જનહાર માલિક, એના માટે જ આ શબ્દો છે કે કોઈને મોરખી રાખ્યા સિવાય આ સંત સજ્જન જે માણસ આપણને ઓળખાવે છે પરમ ગુરુ દયાળુ, એટલે કહે છે કે પરમ ગુરુ ઉપદેશ. જેના પરમ ગુરુનો ઉપદેશ લાગ્યો છે એટલે કે પરમ ગુરુના શબ્દોના જેમ જેમ જે સમજ્યા છે, સમજ્યા એટલે વાતોથી નહીં, સમજી અને જેને ઉર્માં ઉતારી છે તેહી કરતાર મિલે જીણકું, એના કરતાર મળે. બીજા કોઈને મળવાના નથી. એટલે પાછી એવું ના સમજતા કે નહીં પડે તો બધું માથે નહીં પડે, પણ વારંવાર ભક્તિ તો તમારે કરવી પડશે.
પણ આ કર્યા સિવાય સ્વરૂપે નહીં થવાય અને માલિકની સાથે એકતા નહીં થાય. હા, તે પરમ ઉપદેશ કરીને કે પ્રથમ ધર્મ દ્રઢ દેઈ ધર્મ શેર ગતિ જ્ઞાન ગવન સે પાઈ પતિ अपने. તેહી પરમ ઉપદેશ કરીને કે પ્રથમ ધર્મ દર દેઈ. આવો ઉપદેશ તમને આપી પરમ ગુરુ તમારામાં ધર્મની દ્રઢતા કરાવે. પરમ ગુરુ શેનો ઉપદેશ આપવા માટે આવ્યા છે? હું ઘણી વખત કહું છું કે આખા બ્રહ્માંડનું જ્ઞાન મહાપુરુષોએ કથ્યું છે. ઠેઠ બ્રહ્મ સુધી બ્રહ્મમાંથી જેટલા તત્વો ઉત્પન્ન થયા એટલે બ્રહ્મ તત્વો નિરંજન પ્રકૃતિ ગુણ ગણ સમગ્ર બ્રહ્માંડનું જ્ઞાન મહાપુરુષોએ કથ્યું છે. 4 વેદની રચનામાં નકરું જ્ઞાન જ છે. આ શરીરના 72,000 નાડીની તપાસ કરીને એકે એક આખા અંગોની તપાસ કરી એનું જ્ઞાન પણ બહાર લાયા છે મહાપુરુષો. ધન્યવાદ છે મહાપુરુષો, બધા પૂજનીક છે, વંદનીય છે કે એમણે સંશોધન કરી તમને માર્ગે વાળ્યા છે. તો ફક્ત એક વસ્તુ જ બાકી હતી, એના માટે દયા બનાવવું પડે. કઈ કે આ ગાંઠને ચલાવનાર ચૈતન્ય અંશ કોણ અને આ જે જોઈ રહ્યા છે એ જગતને બનાવનાર સર્જનાર. આ બેનું જ્ઞાન સમજાવવા માટે આ 15 ગ્રંથોની રચના કરી છે અને બધા તત્વોનું જ્ઞાન તમને આપ્યું છે. એટલે કહે છે કે હું જે સમજાવું છું તમને દ્રઢ કરાવવા માટે આ ધર્મને તમે દ્રઢ કરો. ધર્મ એટલે આ તમારી જે હું જે તમને 15 ગ્રંથોની અંદર જે સમજ આપું છું એ સમજને ઉર્મા ઉતારી અને તમે દ્રઢ બનો. અને આ મુદ્દા ઉપર જ્યારે તમારી દ્રઢતા આવશે તો અનેક ઉપાસનાઓ તમારામાંથી નીકળી જશે. પણ ક્યારે? ધર્મ છે ગતિ જ્ઞાન ગવન છે પાય પતિ આપને. અને આ ધર્મથી તમને ગતિ પ્રાપ્ત થશે. ગતિ કોઈને હાથમાં અપાવી નથી, વસ્તુ નથી. ઘણા સત્સંગમાં બોલીએ છે કે ગતિ એટલે શું? મને પરમ ગુરુની ગતિ મળે છે. શું મળે? કઈ જે મળી? ચમા લીધી, ખોબામાં લીધી, થેલીમાં ભરી, ખીચામાં લીધી, ચમા મળી. ગતિ એટલે આ ગતિને સમજવા જેવી છે. એટલે કહે છે કે ધર્મ છે ગતિ જ્ઞાન ગવન છે. આ ધર્મની અંદર જેમ છે એમ તમને સમજાવ્યું છે પરમ ગુરુએ. એ ધર્મની દ્રઢતા જો તમારામાં આવશે તો આ જ્ઞાનને સમજવાની ગતિ તમને પ્રાપ્ત થશે. ગતિ તમને અંતરિક્ષ તમે ન સમજતા હોય સમજણ પડી જાય એ ગતિ. તમને કોઈ ખુલાસો ના કરતો હોય મતતા 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 વાંચી તારો ખુલાસો તમારું આજ સુધી ખોલતો હતો અને સમજ ના પડી કેવી મને ગતિ આપી. એવી ગતિ તમને પ્રાપ્ત થશે તો આ ગતિ દ્વારા પાય પતિ આપને તમારા પોતાના પતિને પ્રાપ્ત કરી શકશો. આ દ્રઢતા વાળી જે ધર્મની ગતિ જે સમજાવે છે દયાળુ પરમ ગુરુ, એ દ્રઢતા તમારામાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી કરતા પ્રાપ્ત થઈ શકે એમ નથી. હા, जब सुधर्म के धर्म चलन से निज घर परम परंतु ते ही मिले कीरतार पुरंजना जेहि सबन के अंतु. जब सुधर्म के धर्म चलन से निज घर धर्म परंतु तेहि मिले करतार पुरंजन जय सबन के अंतु. अब આપણે પ્રાકૃત ભાષા કહીએ છીએ તો કોને કહેવાય? બે અર્થ થાય છે ને.
પ્રાકૃત ભાષા એટલે વ્યાકરણ વગરની. એમાં જે શબ્દો બોલવામાં વ્યાકરણનું કોઈ ઠેકાણું હોય નહીં. અને બીજી પ્રાકૃત તમે જેના ઘેર જન્મ્યા હોય અને નાનપણથી જે ભાષા તમને શીખવા મળે એ પ્રાકૃત ભાષા. તો અહીંયા તમે ઘેર જેના ગ્રંથોની ચોપાઈઓ જોજો, બધા શબ્દો આડા આવડા છે. વ્યાકરણથી લાઈન બંધ ક્યાંય દેખાતા નહીં તમને. હવે એની મહેનત કરી એના મહાપુરુષોએ આપણને ખુલાસા કરી સમજાયા કે જબ સુધર્મ કે ધર્મ ચલન છે નિજ ધર્મ પરંતુ તેહી મિલે કરતાર પુરંજય જેહી સબન કે અંતુ. હવે છેલ્લું છે પેલું કેવું પડે કે જે બધાના અંતમાં જે કરતા માલિક રહ્યા છે તેહી મિલે કરતાર પુરંજય, જેને આપણે જે કરતા કહ્યા છે. અને આ સૃષ્ટિના અંતમાં છેવટમાં છેવટ જે મુદ્દો છે એ સાચા સર્જનહાર કહેવાય. અને એ ક્યારે મળે? જબ સુધર્મ કે ધર્મ ચલન છે. હું આ ધર્મ જે સુધર્મ એટલે આ સ્વને પ્રાપ્ત કરવાનો જે ધર્મ બતાવ્યો એ ધર્મની ન્યાય નીતિ પ્રમાણે એની ગતિ પ્રમાણે તમે ચાલશો, એની એ પથ ઉપર તમે ચાલશો તો નિજ ઘર પરમ પરંતુ, તો છેવટના અંતે આ નિજ માલિકનું જે ઘર રહ્યું છે એ ઘર તમને પ્રાપ્ત થશે. ક્યારે? આ પરમ ગુરુ આપણને જે વારંવાર પોકાર કરીને રહેણી કેવી પાર કઈ રહેણી, આ રહેણી જ છે બધી. આ બધી રહેણી છે. પેલી રહેણી તો બધા બોલી ગયા, જૂઠું નહીં બોલવું, પાપ નહીં કરવું, અનિતિ નહીં કરવી, એ તો બધું તમારે કરવાનું જ છે. પેલું પગથિયું જ છે, એમાંથી જ બહાર નીકળવાનું. એ બધું કર્યા પછી શું? તો પછી આ તમને જે સુધન બતાવે દે આવે કે હવે આ બધું તું ચોખ્ખો થયો તો હવે ચોખ્ખો થઈને તારી સુરતા ક્યાં લઈ જઈશ? તો હવે તારો લક્ષ્ય પક્ષ કયો છે? જો બીજા લક્ષ પક્ષ હશે તો પક્ષા પક્ષ ઉભા થાય. પણ આ જે પરમપુરીય રીત બતાવી, તારા સ્વરૂપની જે ઓળખ બતાવી, એ સ્વરૂપની ઓળખ પ્રાપ્ત કરવા માટે તારી સુરતા ક્યાંય ડગવી ના જોઈએ. અને એ સ્વરૂપને સમજી અને સાચો સર્જનહાર માલિક જે છે ત્યાં જો તારી સુરતા જો પોખશે, આ જે મેં તને ધર્મ બતાવ્યો એ ધર્મ દ્વારા જ આ પતિને તમે પ્રાપ્ત કરી શકવાના છો, એવું દયાળુ પરમ ગુરુ આપણને કહે છે. હા, અંત સબન છે વટકે કરતા જીનું ઉપરાંત નહીં કોઈ. આપો આપ અનાદ સદોદિતા જીન તે શકલ સહોઈ. હવે જે માલિકને વાત પ્રાપ્ત કરવાની જે વાત થઈ એ કેવા દયાળુ કહે છે કે અંત સબન સેવટ કે કરતા. આ બધું જેટલું દેખાય છે એ બધું અંત થતા છેવટે જે વધે, અંત સબન કે છેવટ કે કરતા જેનું ઉપરાંત નહીં કોઈ. આના જે કાલિક જે વધ્યા એના ઉપર પછી બીજો કોઈ માલિક આવતો. હવે દાખલા કે કોઈ ઝાડનું મૂળ હોય અને એમ કહે બે ઝાડ સણાથી જ પોષણ મળ્યું છે તો કે એના મૂળાડા છે. તો કે મૂળાડું ના હોય તો ઝાડને પોષણ ના મળે. તો આ મૂળાડાનું મૂળ કયું હોય પાછું? તો મૂળનું મૂળ જળે. એમ અહીંયા આખું જગત જયારે કલ્પના અંતે વિલસાઈ જાય ત્યારે કશું જ ના વધે. ત્યારે આ બધું સર્જન કરનાર જે સેવટ કરતા માલિક છે એ તમને પ્રાપ્ત થાય, જેનું ઉપરાંત નહીં કોઈ. આપો આપ અનાદ સનોદિત, એ કહેવાય છે આપો આપ છે, સદોદિત છે, સ્વયં પ્રકાશિત છે. એમને કોઈએ ઉત્પન્ન કરેલા નથી, એના ઉત્પત્તિનો અંત લાગતો નથી, સદાના માટે છે. આવા જે સર્જનહાર સદોદિત છે જેને તે સકલ સદોઈ, જેનાથી આખું જગત ઉત્પન્ન થયું છે એવા જે સર્જનહાર માલિક છે એના તમારે પ્રાપ્ત કરવા.
હવે આ જગતની અંદર તમે બધા ધર્મ જોઈ શકો છો કે આવી છણાવટ વાળી વાત કોઈ ધર્મમાં તમને નહીં મળે, કોઈ ધર્મમાં નહીં મળે. તમે તપાસી જુઓ, જો તમને શોખ હોય ને આવા ગ્રંથો જો વાંચ્યા હોય તો જ આમાં, બાકી તો મળે એવું નથી. રામાયણ, મહાભારત, ગીતા, 100 શાસ્ત્રો, 4 વેદ, બાઇબલ, કુરાન, તમારો ગુરુ ગ્રંથ સાહેબ દરેકની અંદર જ્ઞાન આપ્યું છે, સમાજને સારી રસ્તે વાળ્યા છે, એમણે એમની રીતે પોતે પવિત્ર પણ થયા છે. એટલે બધા મહાપુરુષો પૂજનિક છે. એમાં આપણે જે સંતે એવું નહીં રાખવાનો. અને આપણો વડીલો હોય તો એના આપણે એક વિવેક છે કે એના પર આપણે વિવેકથી એનો આદર કરીએ, એનું માન આપીએ. એમ દરેક મહાન પુરુષોને પણ આપણા આદરથી જોવાના છે. પણ જ્ઞાનની માર્ગની અંદર છેવટ શું સમજવાનું છે એના વિશેનું જ આ જ્ઞાન સમજવા માટે છે આ બધી વાત. એટલે છેવટે આ બધું જ ઉત્પન્ન કરનાર જે કરતા માલિક વધ્યા છે, રહ્યા છે, અને એ કયા સ્વરૂપે રહ્યા છે એ સ્વરૂપ આજ સુધી કોઈ ગાયું નથી. એ દેવ પરમ એ જ ગાય. એ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે આ સુધર્મની વાત આપણને દયાળ પરમ ગુરુ સમજાવે છે. હા, તેહી હવાવન કે જેહી ધર્મ પરમ પુરાતન પતકે માટે ધર્મ ધુરંધર ધરશે ઉપજાયલ વિગત કે. તે હવાવન કે હે જે ધર્મ પરમ પુરાતન પત્ય. આ ત્રણ દાદી મથુર હવાવન નો અર્થ ક્યાંય લાવવો કે તેહી હવાવન કે જેહી ધર્મ પરમ પુરાતન પત્ય. એટલે જે ધર્મ દ્વારા આ પ્રાપ્ત કરવાનો, એટલે આ પ્રાપ્ત કરવા માટે જે ક્રિયા કરવા, એટલે આ ધર્મ હોવાનો જે હું અહીં દાખલો આપીને તમને જે સમજાવું છું એ ધર્મ પરમ પુરાતન પટકે, જે પુરાતન પાલિક છે, જ્યાં જગતની આદ્યમાં રહેલા છે, જેનો આદિ અંત નથી, એવા પુરાતન પતિ છે. એમણે આ ધર્મ હોવાનો અહીંયા તમને દાખલો આપીને સમજાવે છે કે આ ધર્મ મેં પ્રથમથી સ્થાપિત કર્યો છે. માટે ધર્મ ધુરંધર ધર છે. માટે મોટા મોટા ધર્મ ધુરંધરોએ આને ધારણ કરેલો છે, પતિ પદને. હવે બીજો અર્થ લઈએ તો પરમ ગુરુ ધર્મ ધુરંધર છે, અને એ પરમ ગુરુએ પણ આ ધર્મ ધારણ કરેલો છે. પરમ ગુરુ સિવાય, પરમ ગુરુની દ્રષ્ટિમાં આ પતિ સિવાય બીજો કોઈ પતિ ખરો? એટલે ધર્મની અંદર ધુરંધર એટલે શ્રેષ્ઠ, ધુરંધર એટલે શ્રેષ્ઠ. અને બીજો અર્થ શું થાય? ધારણ કરનાર. પણ અહીં ધારણ કરનાર શ્રેષ્ઠ. આ ધર્મને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ ધર્મને ધારણ કરનાર પરમ ગુરુ છે. અને બીજો અર્થ કરો તો આ ધર્મની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે ધર્મ છે એ ધર્મને કહે છે કે ઉપજાયેલો વિગત છે. કરતા માલિકે ઉપજાયેલો આ ધર્મ. આ ધર્મ કોને ઉપજાય છે? કરતા માલિક. અને બીજો અર્થ શું કહેવાય કે આ પ્રથમ પરમ વિશેષ અંશને ઉત્પન્ન કરેલા છે, અને એમણે આ ધર્મ પોતે ધારણ કરેલો છે. જેને જે સમજવું એ કરો. એટલે આ ધર્મ જે એવો છે કે આ ધર્મ દ્વારા આ સર્જનહાર માલિકને પ્રાપ્ત કરવા માટે આ ધર્મને જે સાબિત કરીને સમજાવવામાં આવે છે એ ધર્મ પ્રથમથી જ કરતા માલિકે ઉત્પન્ન કરેલો છે, એને રેણીમાં લાયેલા છે. અને આ ધર્મ દ્વારા આ ધર્મ જે પાલન કરશે એ પતિને પ્રાપ્ત કરી શકશે. હા, અવિગત સો વિનુગત માલમ કે ભવભર કો ન વેતા વિના પરમ ગુરુ પાય નહીં કિતા
કરતા સજન સહેતા. અવિગત સો વિનુગત માલમ. આ જે અવિગત માલિક રહ્યા છે એની ગત એની કળ જાણ્યા વગર ભવભર કોહુ ન વેતા વિના પરમ ગુરુ. આ માલિકની ગતિ જેમ તેમ જાણનાર આ જગતની અંદર પરમ ગુરુ સિવાય કોઈ એને વેતા નથી. અથવા તો આમ શું આમાં જુદું જુદું આવે કે ભવભર કોહુ ન વેતા વિના પરમ ગુરુ પાય નહીં કિત કરતા સજન સહેતુ. એટલે પરમ ગુરુ પ્રાપ્ત કર્યા સિવાય આનામાં પણ શું થાય કે અવિગત સો વિનુગત માલમ કે. એટલે આ અવિગતની જે ગત છે એની જે કળ છે જે પ્રાપ્ત કરવાની હોય એનો માલ પ્રાપ્ત કર્યા સિવાય કરતા સજન હેતુ. આ કરતા માલિકને પ્રાપ્ત કરવા માટેનું જે હેત છે કેવી રીતે પ્રાપ્ત કરી શકશે? ભવભર કોહુ ન વેતા પરમ ગુરુ વિના આ જગતમાં વેતા કોઈ છે જ નહીં. તો પછી આ વેતાના જ્ઞાન સિવાય આ કરતા માલિકને પ્રાપ્ત કરવાનું હેત તમારામાં પ્રાપ્ત આવશે ક્યાંથી? અને આ હેત ના આવે તો આ અવિગતની ગત તમને સમજણ પડે નહીં. એવું દયાળુ ક્યાં થાય. એટલે આ ગ્રંથો સમજવા બધા બહુ અઘરા છે. એટલે દયાળુ આપણને કઈ રીતે આ રેણી જ છે. આ શું છે? રેણી એટલે રહેવું. રેણી એટલે આ રીતે તો તમે જો રહેશો આ જ્ઞાનને સમજી અને તમારી સુરતાને આ કોઈ રહેતું પણ નથી. રેણીમાં કોણ નહીં રહેતું? તમારું મન, તમારી બુદ્ધિ, તમારું મન, તમારી બુદ્ધિ, તમારી સુરતા, તમારી નૂરતા. આ રેણીમાં આ બધા નહીં રહેતા. એમના એ રાખવાના. એમને ક્યાં આમાં એને રાખ. એટલે દયાળુ કહે છે કે આ સજ્જનો સહિત આ હેત ધારણ ક્યારે કરી શકશે? કે આ રેણીમાં તમે રહેશો તો તમે અમારા જ્ઞાનને સમજી શકશો, તમારા સ્વરૂપને પણ સમજી શકશો અને કરતા માલિકને પણ સમજી શકશો. એટલે આના સિવાય પ્રાપ્ત થાય એવું નથી. હા, સજન સહેત વેત ભવ ભર કે અંશ સહિત અનુકરમી કરમ ધર્મ વિનુ હવે ન કંચિત જનિતવ અલગ સુધર્મી. હવે છે કે સજન સહિત વેદ ભવ ભર કે. સજ્જનો સહિત જેટલા જગતમાં વેતા પુરુષો થયા અંશ સહિત અનુકર્મી. જે આ જગતની અંદર નેહકર્મી એટલે કર્મ રહિત જે અંશો થયા એ અંશો સહિત બધાને કહેતા કે સજન સહિત વેદ ભવ ભર કે. જગતના બધા વેતા પુરુષો અને જેટલા નેહકર્મી થયેલા છે અંશો સહિત બધાને કહેતા કર્મ ધર્મ હવે ન કંચિત. જે અમે બતાવ્યું છે એ કર્મ એ ધર્મ જો તમે નહીં પ્રાપ્ત કરો તો કંચિત માત્ર જનિત અલગ બિનુ સધર્મી. તો આ જગતમાં પેલા લોકોથી જુદા તમે દેખાશો નહીં. એમના જેવા જ રહેવાના. તમે કેવા છો? એમના જેવા જ રહેવાના. કેવા? આ જગતના જેટલા મહાનમાં મહાન બધા વેદતા પુરુષો મહાન અંશો બધા થઈ ગયા એ બધા જ અંશો આજે મેં તમને ધર્મ બતાવ્યો કર્મ ધર્મ હવે ન કંચિત. જો આમાંથી થોડો પણ તમે આ ધર્મ અને કર્મ નહીં પાડ્યું હોય તો કિંચિત માત્ર જનિત અલગ ભીનું સધર્મ. એનાથી તમે જુદા દેખાશો નહીં. પણ આ ધર્મ જે મેં ધર્મ બતાવ્યો છું ધર્મ એનું જ તમે પાલન કરશો તો તમે બધા જગતની ઉપાસનાઓ જગતના જે મહાપુરુષો થઈ ગયા એનાથી તમે અલગ જુદા દેખાશો. અથવા તો તમે આનાથી તરત જુદા થઈ અને તમે સ્વરૂપે થઈ શકશો.
બાકી તમે સ્વરૂપે થઈ શકાય એમ નથી. હા, અલગ વિના વિનું અખિલ લોક છે, કરતા ક્યો અવિલાને, વિન અવિલાન કરે અવિગત કે, સત કે નહીં સરાને. અલગ વિના વિનું અખિલ લોક છે. આખું જગત જે દેખાઈ રહ્યું છે અને એ જગતની અંદર જે મોજ શોખ, ખાવું પીવું, ઘાટનું આકર્ષણ, જે કંઈ બધું દેખાય છે, તમારી જે કંઈ જ્યાં સુધી માનવીઓ છે ત્યાંથી અલગ થયા સિવાય કરતા કયો અવિલાને, કર્તાનું અવિલાન તમે કેવી રીતે કરી શકશો? કર્તાની ચાહના કેવી રીતે કરી શકશો? કર્તા પ્રત્યે ભાવ કેવી રીતે રાખશો? આ જગતથી અલગ નહીં થાવ, આ બધી ઉપાસનાઓથી અલગ નહીં થાવ, આ બધી માનંદીઓથી પાર નહીં થાવ. તમારામાં જે સ્વાર્થ ભરેલો છે, સ્વાર્થની જે ભક્તિ કરો છો એનાથી અલગ થયા સિવાય કરતા ક્યો અવિલાને, કર્તાની તમે કેવી રીતે ચાહના કરી શકશો? બિના અવિલાન કરે અવિગત કે, આવા કર્તાના અવિલાન કર્યા સિવાય, એની ચાહના કર્યા સિવાય, એના ઉપર ભાવ ધર્યા સિવાય સત્કે નહીં સરાને, સત્યનો જે મુદ્દો, જે સત્ય રહેલું છે એ સત્યની ચાહના તમે નહીં કરી શકશો, અથવા તો એ સત્યને તમે બીજા જેમ જણાવી પણ નહીં શકશો, એની સરાહના નહીં કરી શકશો. કેટલી સરસ વાત કરી છે ભક્તિ. એટલે દયાળુ પરમ ગુરુ કહે છે કે મારા જ્ઞાનને કોઈક જવાહરલાલ સમજી શકશે, અથવા તો કૈવલ ધામમાં ક્યાંક ક્યાંક કોઈક જવાહરલાલ પુરુષો જ આવી શકશે. કેટલી અઘરી બાબતો છે. અને ઘણા તો કહે છે કે ભાઈ આ પાણી પાત્ર ફૂટી ગયું એટલે તું તો પાછો એમાં સમય જવાનો, માથાકૂટ મૂકી દે ને બધી જલસા કરો, મરી ગયા એટલે ભળી જવાનું. એ બધાને પ્રિય લાગે એટલે બધું એમાં ચાલે જોરદાર. અને આ સાંભળીને જ પેલો નાસી પાછા કે ભાઈ રહેવા દો, મારા કરવું નહીં, હવે આમાં તે ક્યારે હું પ્રાપ્ત કરીશ. એટલે આમાં કોણ આવે? કોણ આવે ખબર છે? એક જ આવે. કેવો? બે જણા એક કંટાળીને ઘેરથી ઘર મૂકીને ભગવાનની ભક્તિ કરવા નીકળી ગયો. અને એકને એમ થાય ખોટું છે, લાય ને ભાઈ ભગવાનને ગોત કહો, એ ભગવાન ગોતવા નીકળી ગયા. તો પેલાની માનંદ એ કે ભાઈ તપ કરવાથી મળે. બે જણા જંગલમાં જતા રહે, જુદા જુદા હતા, એ બે ઓળખતા નતા. એટલે એક જણો ઝાડ નીચે બેસી ગયો તપસ્યા કરવા, બીજો વળી આગો ક્યાંક 2-5 કિલોમીટર આગો છે એ બીજો બેસી ગયો ભગવાનની ભજન કરવા માટે. બેઠા ધ્યાનમાં બેહાય તેટલું બેહાય, વળી પાછી આખો ઉઘડે ખાઈ આ બધું ચાલતું હોય. તો ત્યાંથી નારદ મુનિ નીકળ્યા. નારદ મુનિ કે ઓહો નારદજી, તમે તો ભગવાન પાસે જવાના કે હું જઉં છું? તો કે પૂછતા આવજો હું ક્યારે ભગવાન મને મળવાના. કે સારું કઈ વાંધો નહીં, પૂછતો આવીશ. એ વળી આગળ યાદ કેવો ભેગો થયો. એણે પૂછ્યું કે તમે પૂછતા આવજો ને ભગવાન ક્યારે મળશે? કે પૂછતો આવીશ. 10-15 દાડા તારા વળી નારદજી હસી નીકળ્યા. એટલે પેલો બેઠો તો એને પૂછ્યું, ભાઈ પૂછી નાખ. આ પૂછીને આવ્યો, અઘરું છે પણ જેવું કોઈ કોણ તમતા કે તને ભગવાન તો મળશે, પણ તું આ ઝાડ નીચે બેઠો છે એનો પત્તો છે ને, પત્તો એટલા યુગે તને મળશે. હવે બબલીના પર ઝાડ નીચે બેઠેલો, ના પીપળાના ઝાડ નીચે બેઠેલો, પીપળાના ઝાડ નીચે બેઠેલો કે આનો પત્તો છે એટલા યુગે તને મળશે. ઓહો, આટલા યુગ ક્યારે જ હોય? એક યુગ જ આટલો મોટો કંટાળ કરવા જતા ચાલશે. એ આગળ ગયો. એ પેલા ભાઈ પૂછ્યું કે ભાઈ આ કે પૂછ્યા કે ભાઈ અઘરું, જેવું અઘરું તું તારે કયો ને વાંધો ને, મારે ભગવાન મેળવવા. એટલે બહુ અઘરું કે જેવું હોય તું તારે કે. હવે ઓબલીના ઝાડ નીચે બેઠેલો કે આ ઝાડના જેટલો પત્તા ઝાડ પૂછીને આવ્યા ત્યાં વિષ્ણુ ભગવાન પૂછેલું કે 2 ભગત બેઠા છે એ ક્યારે મેં કે એને કહેજો કે
કે આ પત્તો પૂરો થાય એટલા યુગ થાય એને મળો, આવું તું કહેજે. એટલે આવું નારદને તો કીધું કહેવાનું. એટલે કહેતા કહેતા આની પાસે કે ભાઈ મળશે ખરા, પણ બહુ અઘરી વાત. પણ ક્યારે કહેતો ખરા ક્યાં ચારનો પત્તો છે એટલા યુગ પૂરા થાય ત્યારે તને મળશે. હવે ઓબલીના ઝાડ નીચે બેઠેલો, હવે એને તો કેટલા યુગ થાય, પણ એ તો ઊભો થઈ નાચવા જ મળ્યો, નાચવા જ મળે. વાત મને ભગવાન મળવાના છે એટલે મળવાના, ભગવાન મળવાના ગમે ત્યાં, પણ મને મળવાના એવું નક્કી થઈ ગયું ને કે મને એટલે કે ભાઈ તું કેમ નાચે છે? ભગવાન મને તરત વિષ્ણુ ભગવાન આવીને ઉભા થઈ ગયા. પેલા નારદ કે ભગવાન તમે મને ખોટો પાડ્યો, તમે તો મને કીધું તું કે આટલા પત્તર યોગ્ય મળો તો તમે તો અત્યારે હાલ મળે. પણ કે ભગવાન હું તો તારામાં પણ એનો ભાવ જોઈને મારે હાલ આપવું પડ્યું. એનો ખુશી થઈ ગયો કે આટલા કે મને તો મળવાના ખરા ને, હું નહીં થાકું. કેવો હવે આપણે આ સાંભળી જો નાસીપાત થઈએ તો કરતા મળશે ખરા ના? તો આ જે રીત બતાવી છે ને એ રીત ચાલુ કરી દો. ઘણા મને તો ભાઈ ઘણા કેવો માનતા હશે, બરાબર, એ પૂછતા હોય કે હું ધ્યાનમાં બે આવું છું, 2 કલાક બી આવું છું, તો એ મને કદી દેખાતું ને. કીધું ભાઈ હવે આ તો અઠવાડિયામાં 6 મહિનામાં કેવું કેમ મળે? કરે જાઓ તમે, કરે જાઓ, મને મળવાના છે. અને એ સાચા ભગવાન સાચો લક્ષ્ય મને મળ્યો છે અને મારે એને પ્રાપ્ત કરવાના છે. એટલે આપણો આંખો મીટીને એ લક્ષ્ય ભજન કર્યા કરવાનું, જેટલું થાય એટલું કરવાનું, અને આપણામાં જેટલા અવગુણો છે બધા બાદ કરવાનું, અને હૃદયમાં વિશ્વાસ રાખવાનો એટલે મને મળવાના છે. એટલે પેલાને જેમ મળ્યા ને એમ તમારે મળી જવાના. નહીતર મળવાના. એટલે દ્રઢતા, અહીં શું કીધું? દ્રઢતા, તમારામાં વિશ્વાસ. સહેજ પણ એક પાણી ભાર પણ તમારામાં અવિશ્વાસ નહીં હોય ને તો તમે ગમે એવું ભજન કરતા હશો તો તમે ત્યાં જતા પરમગુરુએ મોર મારેલી છે. પરમગુરુએ સિક્કોમાં મારા તરફથી નહીં કહેતો, હું પરમગુરુ તરફથી કહું છું કે એક ભગત કૈવલ કરશે ને તો એ પેલો જે ભક્તિ સંત કરતો હશે ને એની ગતિ હું એને આપીશ. પણ દ્રઢ વિશ્વાસ લાઈન તમે કૈવલમાં ધાપ ધપશો ને, સહેજ પણ ડગ્યા સિવાય દુઃખ આવી પડે. હા ભગવાન હું કરેલું આટલું બધું છું, મારે દુઃખ આવી નહીં. એને કહેજો બીજું નાખ પણ હું તને નહીં મૂકું. આવું જો કરશો ને ચોક્કસ તમને એક દાડો ગતિ પ્રાપ્ત થશે. એટલે જ્યારે કહે છે કે આવા જે હશે અને આવો જે ધર્મ પાળ છે અને આ જગતથી તમે અલગ થશો. કેવી રીતે થશો? હવે આ રીતે કીધું ને કે બસ વિશ્વાસ ધર, એટલે આના સિવાય બીજો કોઈ મારો કરતા જ નહીં. આ તમે જગતથી જુદા થઈ ગયા. જગત જેને માનતું હોય માનવા જાઓ, જેટલા દેવી દેવતાઓના ભગવાનના જેને માનતા હોય માનવા જાઓ. પણ તમારામાં ફક્ત મારા કૈવલ ધણી સિવાય બીજો કોઈ નથી. અરે હું સામાન્ય અહીંયા જ દાખલો આલું. અહીં મોજ આવા ભોળાભાઈ જ મને કહેતા હતા કે એમના ફાધર હતા એ કાયમ કૈવલ જ કરતા હતા. બીજું કશું જ એમના આવડતું નહોતું. કૈવલ એટલે વિષય કર્યો તો વિષય ને સાપ કર્યો તો એ કે કૈવલ કરતા. બોલો કેટલો દ્રઢ વિશ્વાસ. બસ આ દ્રઢ વિશ્વાસ. એટલે અહીં ઘણા આવો અનુભવ અમે કરતા છીએ. આમાં ઘણા એવી દ્રઢતા વાળા હશે. નામાં એવું થોડું છે. કથા કરનાર ક્યાંય જીવ રાખતો હોય એ કથા કરનાર ઉપર ભરોસો ના રાખતા. તમારા સ્વયં ઉપર ભરોસો રાખશો, આ જ્ઞાન ઉપર ભરોસો રાખશો. હું જે પરમગુરુનું જ્ઞાન પીરસ્યું છું એ જ્ઞાન ઉપર ભરોસો રાખશો અને એની દ્રઢતા ઉપર તમને ચોક્કસ કરવાના. એક સામાન્ય યાર ઘરમાં શીખવતા તમારું મદદ કરતું હોય તો આ તો જગતનો સર્જન હાથ ના કરે. એક વિચાર તો કરો કે જેને જગત પેલું જ બોલી ગયા કે પેલા તો કઈ ના લાગે વર્ગ, મેં ઉપર ક્યાં મારા જ બાળકો તો એટલે હું જેમ તમને માફ કરી શકું, બીજો કોઈ માફ કરી શકે એવો નથી. એટલે કે છે કે તમે
એક અલગ દેખાશો, તમે આનાથી જુદા પડી જશો. શાનાથી? આ સુધર્મથી. જે ધર્મ બતાવ્યો એ ધર્મનું જો પાલન કરશો તો આ જગતથી તમે અલગ તરી જશો. અને અલગ થશો એટલે તમને મળવાના. જબ કરતા અવિલાન કરે ઉરા તેહી ધર્મ આચરહી નહીતર તો ગત અધિક વિના કે ભવ ભર કે સર ભરહી. જબ કરતા અવિલાન કરે ઉલ તેહી ધર્મ આચરે. હવે આ ધર્મ તમે જો આચરશો, તમારામાં આવી દ્રઢતા આવશે તો જબ કરતા અવિલાન કરે ઉલ બે અર્થ થાય. તો કરતા આ તમારા ધર્મને જોઈ અને તમારું અવિલાન એ કરશે. અને બીજી રીતે કે આ ધર્મ આચરીને તમે આવું કરતાનું અવિલાન કરશો, તમે કરતા પ્રત્યે ભાવ ધારણ કરી અને સતત તમે એને યાદ કરશો, યાદ કરો એટલે અવિલાન કરવાનું. આવું જો અવિલાન કરશો તો નહીતર તો ગત અધિક વિના કે ભવ ભર કે સર ભરહી. જો આવી ગતિ પ્રાપ્ત તમારી અવિગત ગતિ તમારામાં નહીં હોય, આવા દ્રઢતા ધારણ કરી અને આવું તમે અવિલાન કરશો તો તમારામાં અવિગત જે ગતિ છે એ તમને પ્રાપ્ત થશે. કરતા માલિકની અવિગત ગતિ તમને પ્રાપ્ત થશે. અને એમણે તમારા ઉપર દ્રઢતા કરાવવાનો એક મોર મારી છે કે તમે આવું કરશો તો હું મળશું. તો આવો જો ના હોય, આવી ગતિ એમની ના હોય તો ભવ ભર કે સર ભરે, તો બીજામાં તમારામાં કોઈ ફેર દેખાશે, બીજા દેવોમાં કરતામાં ફેર નહીં દેખાય. જો આવું ના કરી શકતા હોય તો એ હરખા ને. તમે પણ જો આવી રીતે દંડ ના રહેશો તો બીજા અંશોમાં બીજા ભક્તિ કરે છે, તમે ભક્તિ કરે એમાં કઈ ફેર રહેવાનો નથી. એટલે દયાળુએ જે આ રીત બતાવી છે એ રીત પ્રમાણે રહી અને તમે કરતા માલિકનું અવિલાન કરો તો તમને ગતિ મળશે. અને એ ગતિ જો અધિક મળશે, અને આ ગતિ જો અધિક ના હોય તો પરમ ગુરુનો દાવો ખોટો પડે. એટલે આ જે અધિક ગતિ જે તમે પ્રાપ્ત કરશો તો તમે ચોક્કસ સ્વરૂપે થશો. અને એ નહીં કરી શકો તો ભવના જેવા તમે બીજા જીવો જેવા તમે ગણાવવાના. ત્યો કરતાર કરન કે સર ભર સહાય સબન કીજે હું કછું કે ધર્મ વિના ધણી કે ઉરા હવે ન અધિક સને હું. ત્યો કરતાર કરન કે સરબર સહાય સબન કીજો. અહીં શું કીધું કે કરતા તો બધાને હરખા જ બનાવેલા છે. બધા અંશો બનાવનાર કોણ છે? કરતા માલિક. અને બધા કરતા મળેલા છે એટલે સહાય સબન કીજે હું. એટલે એને બધી સહાય તો કરે છે. જીવનમાં તમારે જે જોઈએ છે મળે છે કે નહીં મળતું? આ શ્વાસોશ્વાસની ક્રિયા મળે છે મફત? ક્યાં લેવા જવી પડે છે? પીપળો ભરી રાખવો પડે છે. અમેરિકા જાવ તો એ, પ્લેનમાં જાવ તો એ, કૂવામાં ઉતરો તો એ, ખાવું પીવું, પ્રકાશ વરસાદ બધી સહાય કોણ કરે છે? આ કરતા માલિક. એટલે જો કરતાર કરણ કે સરબર સહાય સબન કી જેવું. આ કરતા માલિક બધાની સહાય તો કરી રહ્યા છે. કછું કોઈક ધર્મ વિના ધણી કે ઉર હવે ન અધિક છે હો. પણ તમે એને અધિક માની જ્યારે ના માનો તો તમારા પર સ્નેહ કોણ કરે? આ જગતમાં બનાવનાર જગતનો સાચો સર્જનહાર નથી અને તમે પાલન પોષણ કરનારને બીજા તરીકે માનતા હોય તો એ તમારા પર સ્નેહ કરીને તમને કરે શું? પોતાના બાળક જેવો તો સ્નેહ કોઈ દિવસ કરી શકવાના નથી. એટલે કે આ સહાય કરનાર સરખી જ સહાય કરે તમારી, પણ આ ધર્મમાં રહી અને એને પ્રાપ્ત કરવાનો જો પ્રયત્ન કરશો તો એમાંય તમને ગતિ દ્વારા સહાય કરશે. એમાં પણ તમને એ સહાય કરશે. અને એ ધણી કે ઉર હવે અધિક સને હું. અને આ ધર્મ પાડ્યા સિવાય
એ માલિકના ઉરમાં સ્નેહ તમારા માટે અધિક પેદા નહીં થાય. અને આ માર્ગમાં જો ચાલશો તો એના ઉરમાં પણ તમારા માટે સ્નેહ વધારે પેદા થશે. કેવી રીતે? આપણા ઘરમાં બાળકો હોય, 2-4 દીકરા હોય, બધા આપણું પણ તમારું એક એક શબ્દનું કયું માણસ એના પર ભેટ વધારે હોય કે ના હોય? પેલાને કઈ થાય તો દુઃખ તો થાય. પેલા તમારા છે એટલે કઈ દુઃખ તો થાય, પણ કેવું દુઃખ થાય કે હાલો માનતો નહીં, દુઃખી હાથે જ થવાનું. એમ પેલો એક આ માનતો નહીં, દુઃખી થાવ, બીજું તારું. તો અધિક સ્નેહ કોના ઉપર? કે એમનું કયું જે માને એના ઉપર અધિક સ્નેહ હોય. હા, अधिक स्नेह विनाश रजन को क्यों अपनो करी जाने विन अपने के जान विना तो सब जुग जंत समाने. अधिक स्नेह विना सर्जन को क्यों अपना કરી જાણે. અધિક સ્નેહ ના હોય બંને બાજુ. તમારા માલિક ઉપર પણ અધિક સ્નેહ ના હોય અને અધિક સ્નેહ જ્ઞાન દ્વારા સમજી ક્યો અપના કરી જાણે. આ જ્ઞાનના ના સમજો તો સાચા ભગવાન તરીકે જે માનો તમે, પણ તો અધિક સ્નેહ તમારો એના ઉપર હોય તો એ પણ તમને પોતાના માને. ક્યો અપના કરી જાણે. અધિક સ્નેહ ના હોય તો આપણે પોતાનો માને ખરા? તમારા ઘરમાં તમારા પર કોઈ સ્નેહ ના રાખતો તમે એને આ તો નકામો. આપણે ઘરમાં જ હોય, બીજે ક્યાં જવું? અને આપણા ઉપર સ્નેહ વધારે હોય તો એને આપણે આપણો માનીએ. એમ તમે પણ આ રીતે કરતા માલિક પ્રત્યે સ્નેહ જાણો તો એ તમારા ઉર્મો એના ઉર્મો પણ તમારા પ્રત્યે સ્નેહ જાગશે. બિન આપન કે જાન વિના તો સબ જુગ જંત સમાન. તમને કરતા માલિક પોતાના ના સમજે અથવા તો આ ધર્મ દ્વારા, આ ભક્તિ દ્વારા તમને પોતાના સમજી અને એનું પોતાના ઉર્માં ધારણ કરે અને તો બીજાને ધારણ કરે ખરા? અને જો ધારણ ના કરે તો એ બધાના જેવા ખરા કે નહીં? આપણે એનાથી જુદા ખરા ખરા? તો એના જેવા થવું હોય તો શું કરવું પડે? એના થવું હોય તો એમના રીત બતાવે, એમને જે સુધર્મ બતાવ્યો એ ધર્મ પ્રમાણે રહેવું પડે. નહીતર એ તમને બધા કેવા સમજશે? બીજા જેવો જ તમને સમજશે. એટલે કહે છે કે સબ જુગ જંત સમાજે. અને બીજું કે એનું જગત તો આખું એનું બનાવેલું ને સર્જનહારું. શું કહે છે કે સબ જુગ જંત સમાને. બધા એના માટે હરખા છે. કરતા માટે તો બધા સરખા છે, પણ અધિક પ્રિય કોણ લાગે? બિન આપણે કે જાન વિના તો અધિક સ્નેહ વિના સર્જન કો ક્યો અપના કરી જાણે. તમે એના ધર્મ પ્રમાણે જો સર્જન કરો અને એના ઉપર તમે સ્નેહ રાખો તો એનો સ્નેહ તમારા ઉપર રહે. અને જો એના જેવો સ્નેહ તમે ના રાખો તો બધા જીવો એના માટે તમે બધા સરખા જ છો. હા, तेहि माटे तुम धर्म चलो तो धर्मे पति पति जे जो पतियाय परम खुद खावना पावन करन मली जे. તેહી માટે તમે ધર્મ ચાલો તો એટલા જ માટે આ મેં જે તમને બતાવ્યું એ ધર્મનું પાલન કરો. એ ધર્મ પ્રમાણે તમે ચાલો. ધર્મ પતિ જે એટલે શું કહે છે કે જે ધર્મ વડે ચાલો તો માલિકને તમારા પર પતિ એટલે વિશ્વાસ આવે કે તમે ખરેખર મારા કહેલા ધર્મ પ્રમાણે ચાલો. જો પ્રતીત થાય પરમ ખુદ ખાવે અને જો એના પતિને વિશ્વાસ તમારા ઉપર આવે, આ ધર્મ પ્રમાણે ચાલો અને એના સિવાય તમારી બીજી કોઈની ચાહના ના હોય તો તમારા ઉપર એને પ્રીતિ થાય. અને આવી જો પ્રીતિ થાય, કોને? પરમ ખુદ માલિક જે છે એને તમારા પ્રત્યે આવી પ્રીતિ થાય તો પાવન કરણ મિલે જ. આવો જ અંશ એમના પતિને મળી શકે, બીજો કોઈ પતિને મળી શકતો નથી.
હું કહે છે કે જો પતિ તે પાય પરમ પદ પાવન પાવન કરણ મિલો. જો આવો પાવન થયેલો આવા ધર્મમાં રહેલો આ જગતનું જે સર્જનહાર છે એ તમને પ્રાપ્ત થાય. હા, તેહિ પતિયાય પરમ હેત હવિતવ ભવિતન ભવ અવતારું રહે સદાય સકરતા સન્મુખ જબલગ જગ વિસ્તારું. તેહી પતિથી થાય પરમ હેત હવિતવ ભવિતન ભવ અવતારું. આવી પ્રીતિ પતિથી તમારા ઉપર થાય સર્જનાર માલિકની કે હવા મારવા કહેલા પ્રમાણે ચા છે ને મને ચાહના કરે અને તમે પણ એવી એની ચાહના જો કરો પતિને મળવાની તો ભવિતવ ભવ અવતારું. પછી આ ભવમાં તમારા અવતાર લઈને આવવાની જરૂર પડશે નહીં. પછી આ ઘાટ ધારણ કરવાની જરૂર નહીં પડે. તો શું થશે? રહે સદાય સકર્તા સન્મુખ જબ લગ જગ વિસ્તારું. આ જગત જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તમે એની સન્મુખ રહી એના ધામમાં ત્યાં મોજ તમે માણી શકશો. એના સહારે અથવા તો એ ધામમાં તમે મોજથી જઈ શકશો. પણ ક્યારે આવી પ્રતીતિ તમને થાય અને એવી પ્રતીતિ કરતા માલિકના તમારા ઉપર થાય અને તમારા કરતા માલિક પ્રત્યે થાય. આવી એની જોડે એકતા થાય તો તમારે ફરી જન્મ મરણ લેવું પડશે. અને એ જન્મથી તમે મુક્ત થઈ શકશો. કેટલી જ વાત કરી. અને હવે આ રીતે આપણે ભક્તિ જેને પ્રાપ્ત કરવું હોય એના રીતે કરજો, નહીં તો પછી ચાલ્યા કરજો. બીજું હા, એહી પરકારે ધર્મ ચલંતા ફલ નિજ પતિ પદ પાયે તો કુન રહી બાકી બાબજ में નિજ આપને ઘર જાયે. यही प्रकारे धर्म चलनता फल निज पद पाए. આ તમને જે રીત બતા આગળનું પદ યાદ છે કે નહીં? ગઈ કથાનું તો જાણો મેળ આવશે. એટલે કહે છે કે આ પ્રકારે ધર્મ ઉપર તમે ચાલશો, આ ફરજ તમે અદા કરશો તો એના ફળ રૂપે ફળ નિજ પતિ પદ પાય. એના ફળ રૂપે તમને પતિ પ્રાપ્ત થશે. કયા પતિ? આ જગત જેણે બનાવ્યું છે એવા જે સર્જનહાર માલિક છે, જેના આપણે આજ સકળ સ્વરાજ કરુણેશ કૈવલ પમ નમામી કહીએ છીએ, એવા પતિ તમને પ્રાપ્ત થશે ફળ રૂપે. ક્યારે? આ બતાવેલા ધર્મ પ્રમાણે ચાલશો તો કુલ રહે બાકી બાબતને. પછી કશું બાકી રહ્યું જગતમાં? નિજ આપન કે ઘર જાય. તમે તમારા ઘેર ગયા પછી આ જગતમાં કશું બાકી રહ્યું તમારે મેળવવાનું? પછી કશું જ બાકી રહેવાનું નથી. હા, धर्म चलेगी धर से अब लगा कही करुणा कर जेही जेही धर्म से मिले सकरता कहो परम गुरु तेही. ધર્મ ચલે કી ધર સે અબલગ. પ્રથમથી આ ધર્મ કેવી રીતે ચાલવું એની જે વાત કરી કરુણા કરજે. આ જગતના સર્જનહાર માલિકે જે તમને પરમ ગુરુને તમને ઉદ્ધાર કરવા મોકલ્યા છે એ પરમ ગુરુએ આ વાત તમને કરી. કહી પરમ ગુરુ તેહી. પરમ ગુરુએ આ વાત તમને સમજાઈ. જેહી ધર્મ સે મેળે સકરતા. જે ધર્મ દ્વારા સાચો પતિ પ્રાપ્ત થાય એની વાત કોણે કહી? આ પરમ ગુરુએ આપણને કહી. કોઈ કથાકારો કે સાધુ સંતો કહેતા નથી. આ બધું પરમ ગુરુ કહે છે. હવે આપણે વાત કોની માનવાની? પરમ ગુરુની વાત માનવાની. પણ આપણે માનતા તો કોની માનીએ છે? પેલા બીજા મહારાજોની. આ અગરબત્તી કરવાનું, ધૂપ કરવાનું, દીવો કરવાનું, દૂધ ચડાવવાનું, પૂજા કરવાનું, પરિક્રમા કરવાનું,
કોકના અઘરું લાગશે ભાઈ આ બધું, પણ આ પરમ ગુરુ આ માલિકને મળવાની વાત કોણ કરે છે? પરમ ગુરુ કે છે મારા ઘરની વાત છે નહીં. તો આપણે વાત કોની માનવાની? શું કરવા માનવાની? સ્વરૂપે થઈ કરતાનું મળવું હોય તો, અને એને જવા દેવું હોય તો પેલું બધું માનવાનું. બધી છૂટ છે, જેને જે કરવું હોય છૂટ, હે એમાં કઈ વાંધો આવવાનો નથી. પણ પેલું કરવામાં માથા નહીં પડે, પણ જન્મ મરે નહીં માટે પાછું પાછું કરવું પડશે. પણ આનો નિસ્તાર કરવો હોય તો આ બતાવ્યું એ જ કરવું પડશે. ગમે એટલા જન્મ લેશો પણ આ કર્યા સિવાય ભેળ પડવાનો નથી. એટલે કહેશે કે જે ધર્મ સે મિલે કરતા, જે ધર્મથી, જે રીતથી, જે જ્ઞાનથી તમને સર્જનહાર માલિક મળે, કહી પરમ ગુરુ તેહી. આ પરમ ગુરુએ વાત તમને કરી છે, તો માનવું કે ના માનવું એ તમારે જોવાના. કહત પરમ ગુરુ સુનો સકલ જના, તન મન સુરત ધરી ન કે, નિજ પતિ મિલન ધર્મ મુશ્કલ મગા, કહું નવેર કરી ન કે. કહત પરમ ગુરુ સુનો સકલ જન. પરમ ગુરુ કહે સાંભળો બધા સંતો, સજ્જનો ને ભગતો, બધા સાંભળો. તન મને સુરત ધરે, સુરતા તન મન સુરતા બધું રાખજો પાછા. આ ધરીને તમે સાંભળજો. નિજ પતિ મિલન ધર્મ મુશ્કેલ માર્ગ. નિજ પતિના મળવાનો માર્ગ ઘણો મુશ્કેલ છે. કેવો છે? ઘણો મુશ્કેલ છે. કહું નિવેર નરેન કે, પણ એનો નિવેરો લાવી અને તમને સમજાયો. આ રીતે જો સમજશો તો તમે સ્વરૂપે થઈ અને કરતા માલિકની એકતા કરી શકશો. એના સિવાય થવા એવું નથી. શિવત કરુણા સાગર ભગવાન કી જય, કૈવલ ધામ કી જય, મોહનદાસજી મહારાજ મહારાજ કી જય, ભગવાનદાસજી મહારાજ મહારાજ કી જય, ગોરધનદાસજી મહારાજ મહારાજ કી જય, સર્વ સંતન કી જય, ગુરુબલી સાક્ષાત પુરી કી જય. કથા પુરાણજી ગાય